Good morning, students. Good morning, ma'am. Hi, ma'am. Good morning, ma'am. Okay, Good morning, ma'am. good morning. So let's start our today's class. Can you all see my shared PPT? Yes, ma'am. Yes, ma'am. So before going to next topic, let's revise our previous topic. What we have seen yesterday? Diabetic ketoacidosis. Yes, diabetic ketoacidosis એની complication છે. TM Type one. Diabetes type 1. No. એટલે એ complication છે કે chronic complication છે? ये acute છે મતલબ Acute. sudden. Yes. Yes, it arises suddenly and we can reverse it back. Okay, DKA માં શું થશે? કીટોન વધી જશે. કેવી રીતે? ફેટનું મેટાબોલિઝમ થશે. પણ કેમ ફેટનું મેટાબોલિઝમ થાય છે? Illness કેમ ના લીધે કે infection છે તો એના લીધે પછી મતલબ માં છે. ફેટનું બ્રેકડાઉન થાય છે તો કીટોન યુરિનમાં મતલબ Yes, એના લીધે ક્લાયન્ટ ડિહાઇડ્રેશનમાં જશે and at the end ultimately client acidosis experience કરશે, that is diabetic ketoacidosis. એના સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે જોયા હતા and એની ટ્રીટમેન્ટમાં શું ધ્યાન રાખવાનું? ડીકેમાં તમે કઈ કઈ વસ્તુ ટ્રીટ કરશો? ડિહાઇડ્રેશન, then ફર્સ્ટ તો ડિહાઇડ્રેશન, Then yes, એસિડોસિસ, yes, પછી potassium correction. યસ, પોટેશિયમ કરેક્શન કરીશું અને હાઇપરગ્લાયસેમિક સ્ટેટ છે એ ઇન્સ્યુલિન આપીને આપણે ઓછું કરીશું. અને એમાં શું વસ્તુ ધ્યાન રાખવાની છે ટ્રીટમેન્ટમાં ખાસ? આઈવી ફ્લુઇડ ઇનકરેક્ટ ના થઈ જાય. યસ, આઈવી ફ્લુઇડ ઇનકરેક્ટ ના થઈ જાય, રેપિડ ઇન્ફ્યુઝન ઓફ આઈવી ફ્લુઇડ્સ ના થાય, રેપિડલી જે બ્લડ ગ્લુકોઝ લેવલ છે એ ડાઉન ના થઈ જાય, રેપિડલી બી ડાઉન ના થવું જોઈએ અને એકદમ શું કહેવાય કે હાઈમાંથી એકદમ લો બી ના થઈ જવું જોઈએ, બહુ ફાસ્ટ બી નહીં અને બહુ ઓછું બી ના થઈ જવું જોઈએ, રેપિડલી ફટાફટ. અગર એવું થશે તો ક્લાયન્ટને શું એક્સપિરિયન્સ થશે? Cerebral edema. સેરેબ્રલ એડીમાં થઈ જશે. સેરેબ્રલ એડીમાં થશે તો શું ઇન્ક્રીઝ થશે? Intracranial pressure. યસ, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ ધેટ ઇઝ લાઈફ થ્રેટનિંગ. જે ખાસ ધ્યાન રાખવાનું. પોટેશિયમ રિપ્લેસમેન્ટનું બી ખાસ ધ્યાન રાખવાનું. પોટેશિયમ જેવું તમે ક્લાયન્ટનું ડિહાઇડ્રેશન ટ્રીટ કરશો, તમે જેવું ફ્લુઇડ અને ઇન્સ્યુલિન સ્ટાર્ટ કરશો એવું પોટેશિયમ તરત જ ડ્રોપ થઈ જશે બીકોઝ ઇન્સ્યુલિનનું કામ શું છે? Potassium Sugar. exchange. પોટેશિયમ અને ગ્લુકોઝને બ્લડમાંથી સેલ્સની અંદર એ ટ્રાન્સફર કરી દેશે તો બ્લડની અંદર સડનલી પોટેશિયમ લો થઈ જશે તો એકદમ સડન જ હાઇપોકેલેમિયા થઈ જશે તો ક્લાયન્ટના હાર્ટ પર ઇફેક્ટ થશે. તો આપણે પોટેશિયમ એટલે મોનિટર કરતું રહેવાનું, કાર્ડિયાક એક્ટિવિટીઝ મોનિટર કરવાની અને પોટેશિયમ રિપ્લેસમેન્ટ પણ આપવાનું. સો ધીસ ઇઝ અબાઉટ ડીકેએ. નેક્સ્ટ કન્ડિશન વોઝ Hyperosmolar hyperglycemic syndrome. સિન્ડ્રોમ, HHS, હાઇપર ઓસ્મોલર હાઇપરગ્લાયસેમિક સિન્ડ્રોમ. એમાં શું થશે? Hyperglycemia without ketosis. યસ, એ કયા ટાઈપના ડાયાબિટીસમાં થશે? Type 2. Type 2. Type 2. DK and HHS both are same. બસ ખાલી HHS માં એસિડોસિસ એન્ડ કીટોન ફોર્મેશન નથી થતું, બાકી સેમ જ છે કે ક્લાયન્ટ હાઇપરગ્લાયસેમિયામાં જશે અને ક્લાયન્ટને કેમ થશે સિવિયર હાઇપરગ્લાયસેમિયા? ડ્યુ ટુ સ્ટ્રેસ, બોડી સ્ટ્રેસમાં છે. કેમ સ્ટ્રેસમાં છે? તો ડ્યુ ટુ ઇલનેસ ઓર એનીથિંગ, ઇલનેસ છે, સર્જરી છે કે કોઈ ઇમોશનલ ફિઝિકલ કોઈ બી સ્ટ્રેસ થયું છે, ઇન્જરી થઈ છે, એની બોડી સ્ટ્રેસમાં છે, એના લીધે જે ઇન્સ્યુલિન છે એ બોડીમાં છે પણ એ વધારે રેઝિસ્ટિવ થઈ ગયું છે એટલે એટલા ઇન્સ્યુલિનથી ફેટ મેટાબોલિઝમ એ પ્રિવેન્ટ કરી શકશે પણ ગ્લુકોઝ છે એને મેટાબોલાઇઝ નહીં કરી શકે અને સેલમાં નહીં આપી શકે. તો બોડીને એવું લાગશે કે સેલ્સને એવું લાગશે કે બોડીમાં ગ્લુકોઝ જ નથી તો એ વધારે ગ્લુકોઝ સિક્રેટ કરાવડાવશે એન્ડ સિવિયર હાઇપરગ્લાયસેમિયા થઈ જશે. એન્ડ એમાં આપણે શું શું વસ્તુ ટ્રીટ કરવાની? કઈ વસ્તુ એમાં ટ્રીટ કરીશું આપણે HHS માં? તેના રેફરન્સમાં ટ્રીટમેન્ટ આપવાની? Hyperglycemia. Hyperglycemia.
હાઇપરગ્લાયસેમિયા Electrolyte imbalance, યસ એ પણ ટ્રીટ કરવાનું. એન્ડ insulin, dehydration. હાઇપરગ્લાયસેમિયા ટ્રીટ કરવા માટે આપણે ઇન્સ્યુલિન આપીશું, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સને ટ્રીટ કરવા માટે આપણે આઈવી ફ્લુઇડ આપીશું, અને ડિહાઇડ્રેશનને બી ટ્રીટ કરવા માટે આપણે આઈવી ફ્લુઇડ્સ આપીએ છીએ. તો ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ અને હાઇપરગ્લાયસેમિયા આ ત્રણ વસ્તુ HHS માં ટ્રીટ કરવાની. નેક્સ્ટ વી હેવ સીન Chronic complication of diabetic mellitus. યસ ક્રોનિક કોમ્પ્લિકેશન્સ. એમાં શું જોયું હતું? Diabetic retinopathy, diabetic nephropathy, Neuropathy, neuropathy. યસ ડાયાબિટીક રેટિનોપેથી, નેફ્રોપેથી અને ન્યુરોપેથી. રેટિનોપેથીમાં શું થશે? Retina નું circulation imbalance થશે. યસ ડ્યુ ટુ ડાયાબિટીસ જે માઇક્રો સર્ક્યુલેશન છે આઈઝનું એ ઇમ્પેર થઈ જશે. તો એના લીધે આઈઝને પ્રોપર બ્લડ પરફ્યુઝન નહીં મળે, અને એ આર્ટરીઝ જે છે માઇક્રોવેસ્ક્યુલર આર્ટરીઝ એ રપ્ચર થઈ જશે, વેસલ્સ છે એ રપ્ચર થઈ જશે. તો અંદર બ્લીડિંગ થશે. એના લીધે જે ક્લાયન્ટ છે એને વિઝન પ્રોબ્લેમ્સ થશે, એ બ્લાઇન્ડનેસમાં પણ કન્વર્ટ થઈ શકે છે. કેટરેક્ટ છે એ બહુ કોમન છે ડાયાબિટીક રેટિનોપેથીમાં, કે કેટરેક્ટ બહુ વધારે જોવા મળે છે ડાયાબિટીક ક્લાયન્ટમાં. We can cure this disease? No. Cure. No. We cannot cure chronic conditions. આપણે ખાલી એને સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ જ આપી શકીએ કે એ વર્સ ના થઈ જાય. સો ફર્સ્ટ આપણું ગોલ છે કે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ કી. કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીક રેટિનોપેથી ના થઈ જાય એનું આપણે પહેલેથી જ ધ્યાન રાખવાનું ડાયાબિટીક લાઇનમાં. અને અગર થઈ ગયું છે તો જે બી એના આઈઝ રિલેટેડ સિમ્ટમ્સ છે, લાઈક અંદર બ્લીડિંગ થઈને પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું છે, તો આપણે બ્લીડિંગ સર્જરી કરીને આપણે બ્લીડિંગ રિમૂવ કરી શકીએ, અંદરનું જે હેમરેજ છે એ રિમૂવ કરી શકીએ, ટિશ્યુઝ ડેમેજ થયા છે તો એને રિપેર કરી શકીએ. બટ વી કેન નોટ ક્યોર રેટિનોપેથી. તો આપણે સિમ્પટમેટિક ટ્રીટમેન્ટ આપીશું. નેક્સ્ટ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી. ન્યુરોપેથીમાં શું થશે? Kidney function impair થશે due to progressive. યસ કિડની ફંક્શન ડિક્રીઝ થઈ જશે, બીકોઝ એને બી બ્લડ સપ્લાય નથી મળતો. એની જે માઇક્રોવેસ્ક્યુલર, એની જે કિડનીને બ્લડ સપ્લાય કરતી આર્ટરીઝ એન્ડ વેસલ્સ છે એ ડેમેજ થઈ ગઈ છે ડ્યુ ટુ હાઇપરગ્લાયસેમિયા. તો ધીરે ધીરે કિડનીનું ફંક્શન લોસ થઈ જશે. સો એમાં બી પ્રિવેન્શન ઇઝ ધ મેઇન કી. અને પ્રિવેન્શન આપણે પ્રિવેન્ટ ના કરી શકીએ અને થઈ જાય તો લાસ્ટ સોર્ટ શું છે કે જે સિમ્પટમેટિક મેનેજમેન્ટ છે, કિડની ડાયાલિસિસ પર મૂકવું પડે ક્લાયન્ટને, બીકોઝ કિડની આપણા બોડીને ડિટોક્સિફાય કરે છે. તો ક્લાયન્ટની બોડી ડિટોક્સિફાય કરવી જરૂરી છે. કિડની ફંક્શન નથી થતું તો ક્લાયન્ટને ડાયાલિસિસ કરવું પડે. અગર એ કન્ડિશન બહુ વર્સ થઈ ગઈ છે તો લાસ્ટ સોર્ટ છે ટ્રાન્સપ્લાન્ટેશન. એન્ડ અલોંગ વિથ ધેટ આપણે જો અગર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અને એને પેન્ક્રિયાસ ડોનર મળી જાય છે તો પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટ બી થઈ શકે છે ક્લાયન્ટમાં. નેક્સ્ટ વી હેવ સીન ડાયાબિટીક ન્યુરોપેથી. ન્યુરોપેથીમાં શું થશે? Nervous system deteriorate થશે. યસ જે આપણા જે નર્વ્સ છે નર્વસ સિસ્ટમ એમાં એનું ફંક્શન ડિમિનિશ થઈ જશે. એના ક્લાસિફિકેશન હતા કે ફોકલ ન્યુરોપેથી એટલે કે સિંગલ નર્વ ઓર એલ્સ અ ગ્રુપ ઓફ નર્વ્સ એ ડેમેજ થશે. દેન પેરિફેરલ નર્વ્સ ડેમેજ થશે. એમાં મોસ્ટ કોમન કયા એક્સ્ટ્રીમિટીઝની અફેક્ટ થાય છે? પેરિફેરલ નર્વ્સ, Lower. લોઅર એક્સ્ટ્રીમિટીઝ. એના લીધે એને ફૂડ અલ્સર્સ ને એવું થઈ શકે છે. એન્ડ નેક્સ્ટ વી હેવ સીન ઓટોનોમિક નર્વસ, મતલબ ઓટોનોમિક સિસ્ટમની જે નર્વ્સ છે એ ડેમેજ થઈ જશે. તો એમાં ડિપેન્ડ છે કે કયા ઓર્ગનને એ અફેક્ટ કરે છે એન્ડ એના રિલેટેડ એને સિમ્ટમ્સ જોવા મળશે. એની બી આપણે ટ્રીટમેન્ટ શું કરી શકીએ છીએ કે નર્વ્સ ડેમેજ છે વી કેન નોટ ક્યોર ધેટ, આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને જે બી સિમ્ટમ્સ છે એના જે બી સિસ્ટમ અફેક્ટ થઈ છે અને એના રિલેટેડ સિમ્ટમ્સ છે આપણે એને સિમ્ટમેટિક ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. એમાં ખાસ પેલામાં શું ધ્યાન રાખવાનું કે જે પેરિફેરલ નર્વ્સ છે એમાં લોઅર એક્સ્ટ્રીમિટીઝની જો નર્વ્સ ડેમેજ થઈ ગયા છે તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ફૂટ કેર પ્રોપર કરવાની. બીકોઝ અગર જો ફૂટમાં અલ્સર્સ થઈ જશે તો એ હીલ નહીં થાય એન્ડ તમને ગેંગ્રીન એવું થઈ જશે. તો આપણે એ ધ્યાન રાખવાનું. એના પછી આપણે શું જોયું હતું? લાસ્ટ ટોપિક વોઝ Care of diabetic client undergoing surgery. યસ જેની સર્જરી થવાની છે, ડાયાબિટીક છે એ ક્લાયન્ટ, તો એમાં શું કેર કરવાની? તો પ્રી ઓપરેટિવ કેરમાં ખાલી જે ડાયાબિટીક ક્લાયન્ટ હોય એની જે ડાયાબિટીકની OHA હોય એ હોલ્ડ કરવાની હોય. ડિપેન્ડ છે કે કેવા ટાઈપની OHA છે. અગર લોંગ એક્ટિંગ હોય તો આપણે બહુ વહેલેથી હોલ્ડ કરવી પડે. શોર્ટ એક્ટિંગ હોય તો મોર્નિંગથી એ હોલ્ડ કરી શકે છે મેડિકેશન્સ. એન્ડ પોસ્ટ ઓપરેટિવલી એમને શું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી રીનલ ફંક્શન સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી આપણે જે મેટફોર્મિન વાળી ને એ બધી છે એ આપણે સ્ટાર્ટ ના કરવાની હોય. અને એ ક્લાયન્ટ NBM હશે તો આપણે જે ઇન્સ્યુલિનનો ડોઝ છે એ બી ઓલ્ટર કરવો પડશે. એનું ફૂડ ઇન્ટેક બી ઓછું હશે તો હાઇપોગ્લાયસેમિયા ના થઈ જાય એનું બી આપણે ખાસ મોનિટરિંગ કરવું પડશે. અને ઇન્સ્યુલિન કદાચ ઓછું હાલવાનું થશે કાં તો ક્લાયન્ટને ફૂડ ઇન્ટેક વધારવાનું કહેવું પડે. ક્લાયન્ટને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રિસ્ક વધારે છે. ક્લાયન્ટને હાર્ટ અને કિડની પર બી કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે છે ડ્યુ ટુ ડાયાબિટીસ. તો એ ખાસ પ્રિવેન્ટ કરવાનું ને ખાસ મોનિટર કરવાનું.
Okay, so let's start with our new chapter, that is gastrointestinal problem. Gastrointestinal problem માં આપણા priority concept શું છે? તો elimination and nutrition, because GI system નું કામ જ એ છે, intake and output માટે એ વધારે એ છે. તો elimination and nutrition એ આપણા priority concept રહેશે આ chapter ના. First, anatomy and physiology. Okay, please someone tell me the GI system organs in a sequence. Sequence માં ચલો one by one મને GI system ના organs કહો. Teeth, Okay, teeth. tongue, Mouth. Yes, yes. Stomach. Direct, એક મિનિટ, direct stomach, mouth પછી esophagus, Esophagus. direct esophagus, mouth અને esophagus વચ્ચે કશું છે નહીં. એપિગ્લોટાઇટિસ, પણ એપિગ્લોટાઇટિસ કયા એનું ઓર્ગન છે? ફેરિંગ્સ નું. ફેરિંગ્સ એટલે માઉથ પછી ફેરિંગ્સ આવે. ફેરિંગ્સ ના કેટલા પાર્ટ છે? 3, યસ, 3. અપરમોસ્ટ પાર્ટ કયું છે? ફેરિંગ્સ નું અપરમોસ્ટ પાર્ટ જે નોઝ સાથે કનેક્ટેડ છે. નેઝોફેરિંગ્સ. પછી સેકન્ડ પાર્ટ ફેરિંગ્સ નું oropharynx, ઓરોફેરિંગ્સ, એન્ડ થર્ડ પોર્શન લેરિન્જોફેરિંગ્સ. ઓકે, ફેરિંગ્સ પછી જે લેરિંગ્સ છે એ રેસ્પિરેટરી સિસ્ટમ નો પાર્ટ કહેવાય. સો આપણે એને મતલબ કન્ટિન્યુ માં છે, તો ફેરિંગ્સ એન્ડ લેરિંગ્સ કન્સિડર કરી શકીએ. ઓર એલ્સ ફેરિંગ્સ પછી ડાયરેક્ટ ઇસોફેગસ. ઇસોફેગસ પછી ઇસોફેગસ પછી stomach, સ્ટમક. ઓકે, ઇસોફેગસ અને સ્ટમક ની વચ્ચે એક પિંચર છે જે ક્લોઝ હોય છે, અને જ્યારે ફૂડ આવે ત્યારે એ ઓપન થાય અને સ્ટમકમાં જવા દે પછી પાછું ક્લોઝ થઈ જાય કે સ્ટમક નું કન્ટેન્ટ બહાર ના આવે. એ પિંચરને શું કહેવાશે? cardiac, Esophagus. Cardiac sphincter. Yes, lower esophageal sphincter or else cardiac sphincter, because esophagus નો lower part છે એટલે lower esophageal sphincter. અને જે સ્ટમક છે, સ્ટમક ના કેટલા પાર્ટ્સ છે? Pylorus. ટોટલ પાર્ટ્સ કેટલા છે સ્ટમક ના? 3 પાર્ટ્સ છે જે સ્ટમક છે. Esophagus, duodenum, pylorus. નો, આ સ્ટમક છે એમાં જે આ પોર્શન છે અપર પોર્શન એને ફંડસ કહેવાય. પછી આ જે મિડલ પોર્શન છે આખો વચ્ચે વાળો એને બોડી કહેવાય ઓર એલ્સ કાર્ડિયા કહેવાય. બોડી ઓર કાર્ડિયા. ઓકે, એન્ડ જે લાસ્ટ પોર્શન છે, જે રિમેનિંગ પોર્શન છે એને શું કહેવાય? પાયલોરસ. તો આ જે ઇસોફેગસ છે એ ક્યાં કનેક્ટેડ છે? સ્ટમક નું જે કાર્ડિયા પોર્શન છે ઓર બોડી પોર્શન છે ત્યાં કનેક્ટેડ છે, એટલે એને લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર કહેવાય ઓર એલ્સ કાર્ડિયાક સ્પિન્ચર કહેવાય, બીકોઝ એ જે સ્ટમક નું કાર્ડિયા પોર્શન છે ત્યાં કનેક્ટ થાય છે. પછી સ્ટમક આવશે. સ્ટમક ના 3 પાર્ટ છે, ફંડસ, બોડી એન્ડ પાયલોરસ. એના પછી કયું ઓર્ગન આવે? duodenum, ડિયોડિનમ. ડિયોડિનમ અને સ્ટમક જ્યાં કનેક્ટ થાય અહીંયા જે સ્પિન્ચર છે એનું નામ શું છે? pyloric sphincter, પાયલોરિક સ્પિન્ચર, બીકોઝ એ પાયલોરસ પોર્શનમાં છે એટલા માટે. હવે અહીંયાથી કયું ઓર્ગન ડિયોડિનમ ચાલુ થયું, તો ડિયોડિનમ કયા ઓર્ગન નું મતલબ નેમ છે? small intestine, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. યસ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ના કેટલા પાર્ટ છે ઇન સિક્વન્સ? ફર્સ્ટ વન ઇઝ ડિયોડિનમ, તમે કહી દીધું. ફર્સ્ટ વન ઇઝ ડિયોડિનમ, સેકન્ડ ઇઝ jejunum, જેજુનમ. યસ, એન્ડ થર્ડ વન ઇઝ Ileum. ઇલિયમ. તો ડિયોડિનમ, જેજુનમ, ઇલિયમ. હવે ઇલિયમ કોની જોડે કનેક્ટ થશે? ઇલિયમ પછી શું આવશે? large intestine મતલબ એના જ લાર્જ ઇન્ટેસ્ટાઇન. યસ, લાર્જ ઇન્ટેસ્ટાઇન ના બી પોર્શન્સ છે. તો જ્યાં ફર્સ્ટ કનેક્ટ થાય આ વાળું લાર્જ ઇન્ટેસ્ટાઇન આવી રીતે હોય છે, બરાબર? તો આ પોર્શન ને શું કહેવાય? ascending colon, અસેન્ડિંગ કોલોન. યસ. પછી આ જે પોર્શન છે એને શું કહેવાય? transverse colon, ટ્રાન્સવર્સ કોલોન. અને આ પોર્શન છે એને શું કહેવાશે? descending colon, ડિસેન્ડિંગ કોલોન. colon. ઓકે, હવે ડિસેન્ડિંગ કોલોન પછી જે ઇન્ટેસ્ટાઇન છે થોડીક આમ કર્વ થાય છે, તો એને શું કહેવાશે? થોડુંક જે આપણી ઇન્ટેસ્ટાઇન છે એ
સમવોટ લાઈક ધીસ છે, એ થોડીક ત્યાંથી આમ કર્વ થઈને આગળ આવે છે. તો આને આ પોર્શનનું શું નામ છે, આ કોલોનનું નામ શું છે? sigmoid colon. સિગ્મોઇડ કોલોન. યસ, બીકોઝ ઓફ ઇટ્સ સિગ્મોઇડ શેપ. એ થોડુંક આમ કર્વ છે, સિગ્મોઇડ શેપનું છે, ધેટ્સ વાય વી કોલ ઇટ સિગ્મોઇડ કોલોન. અને જ્યાં પછી એ બહાર ઓપનિંગ થાય છે, જે બહાર આપણું જે ઓપનિંગ છે એને શું કહેવાય છે? આ પોર્શન ને સિગ્મોઇડ કોલોન પછી શું આવે? ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ આર, Rectum. રેક્ટમ ઓર એનસ. જે લાસ્ટ પોર્શન છે સિગ્મોઇડ કોલોન પછી કે જ્યાંથી સ્ટૂલ બહાર પાસ થાય છે, ધેટ ઇઝ રેક્ટમ ઓર એલ્સ એનસ. રેક્ટમ બી કહેવાય ઓર એનસ બી કહેવાય. અને પછી એનું બહાર એનલ ઓપનિંગ હોય, જે બોડીની બહાર હોય. તો આ આપણું આપણે જીઆઈ સિસ્ટમના ઓર્ગન્સ જોયા. તો તમને સિક્વન્સ ખબર હોય તો તમને ખ્યાલ આવે કે આ ડિઝીઝ કન્ડિશન આ સ્પેસિફિક ઓર્ગનનું છે. અન્ડરસ્ટેન્ડ? Yes. ma'am. Okay. So let's start with the anatomy and physiology. તો આખા જીઆઈ સિસ્ટમની ઇન જનરલ શું ફંક્શન્સ છે? તો ફર્સ્ટ ઇટ પ્રોસેસીસ ધ ફૂડ સબસ્ટન્સ. આપણે જે બી ફૂડ ખાઈએ છીએ એમાં બહુ જ બધી નંબર ઓફ પ્રોસેસ થાય છે. ધેટ વાય એ ફૂડ સબસ્ટન્સને પ્રોસેસ કરે છે, એબ્ઝોર્બ ધ પ્રોડક્ટ્સ ઓફ ડાયજેશન ઇન ધ બ્લડ. હવે જ્યારે આપણે ફૂડ ખાઈએ છીએ તો ડ્યુરિંગ આખો ફૂડ જ્યારે આપણે સ્ટૂલ પાસ કરીએ છીએ તો ઇન બિટવીન એ ફૂડ કમ્પ્લીટલી ડાયજેસ્ટ થાય છે. તો એ જે ડાયજેસ્ટનું જે પ્રોડક્ટ છે એ બ્લડની અંદર એબ્ઝોર્બ કરવાનું બી કામ જીઆઈ સિસ્ટમનું છે. એક્સક્રીટ અનએબ્ઝોર્બ મટીરિયલ. હવે જે વસ્તુ એબ્ઝોર્બ નથી થઈ શકતી, જે હવે નોન ન્યુટ્રિયન્ટ છે, એમાં કશું છે જ નહીં, વેસ્ટ પ્રોડક્ટ છે, તે વસ્તુને એક્સક્રીટ કરવાનું કામ બી જીઆઈ સિસ્ટમનું છે. પ્રોવાઇડ એન એન્વાયરમેન્ટ ફોર ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ટુ સિન્થેસાઇઝ ન્યુટ્રિયન્ટ્સ સચ એઝ વિટામિન કે. વિટામિન કે આપણી બોડીમાં સિન્થેસાઇઝ થાય છે. એ એક આપણી બોડીમાં જીઆઈ સિસ્ટમ માઇક્રો ઓર્ગેનિઝમ્સને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. તો એ ગ્રો થઈને ન્યુટ્રિયન્ટ્સ બનાવી શકે, પ્રોડ્યુસ કરી શકે, સિન્થેસાઇઝ કરી શકે. એન્ડ ફોર રિસ્ક ફેક્ટર્સ એસોસિએટેડ વિથ જીઆઈ પ્રોબ્લેમ્સ, સી બોક્સ 49.1. હવે કયા લોકોને જીઆઈ પ્રોબ્લેમ્સ વધારે થાય છે તો એ જોઈ લઈએ. અલર્જીક રિએક્શન ટુ ફૂડ ઓર મેડિકેશન. અમુક એવા પર્સન્સ હોય કે જેના લોકોને ફૂડની અને મેડિકેશન્સની એલર્જી રહેતી હોય, તો એવા લોકોને જીઆઈ પ્રોબ્લેમ્સના રિસ્ક છે વધારે કે એમને જીઆઈ પ્રોબ્લેમ્સ થશે. કાર્ડિયાક, રેસ્પિરેટરી એન્ડ એન્ડોક્રાઇન ડિસઓર્ડર્સ ધેટ મે લીડ ટુ સ્લોડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ મૂવમેન્ટ ઓર કોન્સ્ટિપેશન. કોઈ એવા ક્લાયન્ટ છે જે લોકોને ક્રોનિક કાર્ડિયાકની કોઈ પ્રોબ્લેમ છે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે, એન્ડોક્રાઇન ડિસઓર્ડર છે, તો એવા લોકોને ચાન્સીસ છે કે એમનું જીઆઈ જે મૂવમેન્ટ છે એ સ્લો થઈ જશે અને ક્લાયન્ટને કોન્સ્ટિપેશન થશે. ક્રોનિક આલ્કોહોલ યુઝ, ક્રોનિક હાઈ સ્ટ્રેસ લેવલ્સ, ક્રોનિક લેક્ઝેટિવ યુઝ. વોટ ડુ યુ મીન બાય લેક્ઝેટિવ? એનીમા. એનીમાં હોય કે મેડિસિનના ફોર્મમાં હોય, જે આપણે ડુફાલેક ને સિરપ આપીએ છીએ, લેક્ઝેટિવ્સ છે. તો લેક્ઝેટિવ યુઝ બહુ વધારે લોંગ ટાઈમથી કરતું હોય કોઈ ક્લાયન્ટ, તો ક્રોનિક યુઝ ઓફ એસ્પિરિન ઓર નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ. એસ્પિરિનનો યુઝ કરતું હોય કોઈ, કે એનેસિડ ડ્રગનો યુઝ કરતો હોય. એસ્પિરિન એ એનેસિડની જ એક સબટાઇપ છે. ડાયાબિટીસ mellitus હોય which may predispose to oral candidal infection or other GI disorders. કોઈને ડાયાબિટીસ હોય તો એના લીધે ઓરલ કેન્ડિડિયલ ઇન્ફેક્શન થઈ જશે અને જીઆઈ ડિસઓર્ડર્સ બી જોવા મળશે. ફેમિલી હિસ્ટ્રી ઓફ જીઆઈ ડિસઓર્ડર્સ. કોઈના ફેમિલી હિસ્ટ્રીમાં છે કે એમને જીઆઈ ડિસઓર્ડર્સ છે તો કદાચ હેરિડિટરીમાં આવી શકે. કેવા જીઆઈ ડિસઓર્ડર્સ? તો કોલોરેક્ટલ કેન્સર, ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. Then long-term GI conditions such as ulcerative colitis that may predispose to colorectal cancer. Ulcerative colitis એટલે કોલોન્સમાં અલ્સર થઈ જતું હોય તો એના લીધે ચાન્સીસ છે કે એને કોલોરેક્ટલ કેન્સર થઈ શકે. ન્યુરોલોજિક ડિસઓર્ડર્સ હોય that can impair the movement, particularly in chewing and swallowing. ક્લાયન્ટને કોઈક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ છે તો એના લીધે જેની જીઆઈ સિસ્ટમની મૂવમેન્ટ છે એ ઇમ્પેર થાય છે. એને ચ્યુઇંગમાં પ્રોબ્લેમ થશે, સ્વાલ્વિંગમાં પ્રોબ્લેમ થશે. પ્રીવિયસ એબ્ડોમિનલ સર્જરી ઓર ટ્રોમા વિચ મે લીડ ટુ એડિશન. જ્યારે કોઈ એબ્ડોમિનલ સર્જરી થાય કાં તો કોઈ એબ્ડોમિનમાં ટ્રોમા થાય તો એમાં એડિશન્સ થાય. એડિશન મતલબ જે બીજા ઓર્ગન્સ હોય એ એકબીજાને સ્ટિક થઈ જાય, ચોંટી જાય. ઓર ટોબેકો યુઝ કરતો હોય તો આ લિસ્ટ ઓફ પર્સન્સ હતા જે લોકોને રિસ્ક છે જીઆઈ પ્રોબ્લેમ્સ થવાના. હવે આપણે ફિઝિયોલોજી, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ ઈચ ઓર્ગન જોઈશું. તો ફર્સ્ટ ઇઝ માઉથ. માઉથનું એનાટોમી શું છે? તો ઇટ કન્ટેન્સ લીપ્સ, cheeks, palate, tongue, teeth, salivary glands, muscles and maxillary bones. આ એની એનાટોમી છે. એનું ફંક્શન, એની ફિઝિયોલોજી શું છે? Saliva contains the enzyme amylase
ઓલ્સો નોન એઝ સ્ટાઇલિંગ which aids in digestion. ફર્સ્ટ જે ફૂડના કોન્ટેક્ટમાં ફર્સ્ટ એન્ઝાઇમ આવે છે, પ્લીઝ એમને કોને ધીમે બોલે, ફર્સ્ટ જે એન્ઝાઇમ આવે છે એના કોન્ટેક્ટમાં ધેટ ઇઝ અમાઇલેઝ, એને આપણે ટાઇલિન બી કહીએ છીએ. ત્યાંથી ડાયજેશન સ્ટાર્ટ થાય છે. Next organ is esophagus. Esophagus is a collapsible muscular tube that is 7 to 10 inches or 18 to 25 centimeter long. જે ઇસોફેગસ છે એ કોલેપ્સિબલ એટલે એ આપણે મતલબ એકદમ ફ્લેક્સિબલ મસ્ક્યુલર ટ્યુબ છે કે જેને આપણે પ્રેસ કરી શકીએ તો એ કોલેપ્સ થઈ જાય. તો એવી એક મસ્ક્યુલર ટ્યુબ છે જે 18 to 25 સેન્ટીમીટરની છે. એનું ફંક્શન શું છે? ઇટ કેરીઝ ફૂડ ફ્રોમ ફેરિંગ્સ ટુ ધ સ્ટમક. એનું કામ છે ફેરિંગ્સ અને સ્ટમકને કનેક્ટ કરવાનું, ફેરિંગ્સ થી સ્ટમક સુધી પહોંચાડવાનું. નેક્સ્ટ ઇઝ સ્ટમક. ઇટ કન્ટેન્સ ધ કાર્ડિયા, ફંડસ, બોડી એન્ડ પાયલોરસ. કાર્ડિયા એન્ડ ફંડસ આર સેમ એન્ડ કાર્ડિયા એન્ડ બોડી આર સેમ, ફંડસ અને પાયલોરસ. એટલે ટોટલ 3 ઓર્ગન, 3 સબ પાર્ટ છે સ્ટમકના. Mucous glands are located in the mucosa and prevent the autodigestion by providing an alkaline protective covering. હવે આપણને ખબર છે કે સ્ટમકનું છે, સ્ટમક HCl સિક્રેટ કરે છે, સ્ટમકનું એન્વાયરમેન્ટ છે એ હાઈલી એસિડિક છે. તો એવું પોસિબલ છે કે સ્ટમકનું ઓટો ડાયજેશન થઈ જાય. હવે એટલું બધું એસિડિક હોય તો સ્ટમક પોતે જ ડાયજેસ્ટ થવાનું ચાલુ થઈ જશે. એટલે સ્ટમકની વોલ જ મતલબ એસિડ એટલું સ્ટ્રોંગ હોય કે સ્ટમકની વોલ જ ડિજનરેટ થઈ જાય. તો એ વસ્તુ ઓટો ડાયજેશન પ્રિવેન્ટ કરવા માટે સ્ટમકની અંદર મ્યુકસ ગ્લેન્ડ્સ હોય, જે સ્ટમકના મ્યુકોઝલ લેયરમાં હોય. એ મ્યુકસ ગ્લેન્ડ શું કરશે? મ્યુકસ સિક્રેટ કરશે જે એકદમ આલ્કલાઇન હોય અને એના લેયરને પ્રોટેક્ટ કરે. એટલે એસિડ અને આલ્કલાઇન મિક્સ થઈને સ્ટમકના લેયરને પ્રોટેક્ટ કરે. The lower esophageal or cardiac sphincter prevents the reflux of gastric contents into the esophagus. હવે જે lower esophageal sphincter છે એનું કામ શું છે કે જે gastric content છે, જે સ્ટમકનું અંદર જે વસ્તુ છે એ બેક ઇસોફેગસમાં ના આવે એ પ્રિવેન્ટ કરવાનું કામ છે. The pyloric sphincter regulates the rate of stomach emptying into the small intestine. Pyloric sphincter નું કામ શું છે કે એ સ્ટમક એમ્પટિંગ નું રેટ રેગ્યુલેટ કરે છે. અગર પાયલોરિક સ્પિન્ચર લૂઝ થઈ ગયું છે અને ઓપન થઈ જશે ફટાફટ તો સ્ટમક ખાલી થઈ જશે. અને પાયલોરિક જે સ્પિન્ચર છે એ ટાઈટ હશે, ખુલશે જ નહીં તો સ્ટમક ખાલી જ નહીં થાય. તો સ્ટમકનું એમ્પ્ટી કરવાનું કામ છે, જે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં એમ્પ્ટી થાય છે સ્ટમક કન્ટેન્ટ, એનું કામ છે પાયલોરિક સ્પિન્ચરનું. એના ઉપર ડિપેન્ડ કરે છે કે સ્ટમક જલ્દી એમ્પ્ટી થશે કે લેટ એમ્પ્ટી થશે. હાઇડ્રોક્લોરિક એસિડ જે સ્ટમકની અંદર સિક્રેટ થાય છે, ઇટ કિલ્સ માઇક્રોઓર્ગેનિઝમ્સ, બ્રેક ફૂડ ઇન્ટુ સ્મોલ પાર્ટિકલ્સ એન્ડ પ્રોવાઇડ અ કેમિકલ એન્વાયરમેન્ટ that facilitate gastric enzymes activation. HCl નું કામ શું છે કે અંદર માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે એને બી કિલ કરી દેશે, જે ફૂડ પાર્ટિકલ્સ છે એનું બી બ્રેકડાઉન કરશે, અને જે એસિડિક એન્વાયરમેન્ટ છે એના લીધે જે બીજા સ્ટમકના એન્ઝાઇમ્સ છે એ એક્ટિવેટ થશે. Pepsin is the chief coenzyme of gastric juice which converts protein into proteosis and peptones. જે પેપ્સિન છે સ્ટમકની અંદર, પેપ્સિન કરીને એન્ઝાઇમ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ છે. ગેસ્ટ્રિક જ્યુસીસનો જે બી ગેસ્ટ્રિક એન્ઝાઇમ્સ છે એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ છે. એ એન્ઝાઇમનું કામ શું છે કે પ્રોટીન આવ્યું હોય તો પ્રોટીનનું પ્રોટીઓસિસમાં બ્રેકડાઉન કરે એન્ડ ધેન પેપ્ટોન્સ, એવી રીતે એનું બ્રેકડાઉન થાય. Intrinsic factors come from parietal cells and it is necessary for absorption of vitamin B12. આપણે ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં જોયું હતું વિટામિન B12 ડેફિશિયન્સી, કે અગર સ્ટમકની અંદરના જે પેરાઇટલ સેલ્સ છે એમાંથી ઇન્ટ્રિન્સિક ફેક્ટર રિલીઝ થાય. એ ઇન્ટ્રિન્સિક ફેક્ટરનું કામ શું છે? વિટામિન B12 ફૂડમાંથી એબ્સોર્બ કરવું. તો અગર એમાં ડેમેજ થશે, પેરાઇટલ સેલ્સમાં ડેમેજ થશે કશો, કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર રિલીઝ નહીં થાય તો ક્લાયન્ટને વિટામિન B12 ડાયજેશન એબ્સોર્પ્શન નહીં થાય, ખાશે પણ સ્ટીલ એબ્સોર્બ નહીં થાય. તો ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સનો રોલ છે. એન્ડ ગેસ્ટ્રિન કંટ્રોલ્સ ધ ગેસ્ટ્રિક એસિડિટી. હવે જે ગેસ્ટ્રિન છે જે સ્ટમકમાંથી રિલીઝ થાય છે એ સ્ટમકની એસિડિટી રેગ્યુલેટ કરે છે. નેક્સ્ટ ઓર્ગન ઇઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. એમાં ફર્સ્ટ ધ ડિયોડિનમ ઇઝ ધ ફર્સ્ટ પોર્શન which is 8 to 10 inches or 20 to 25 centimeter long and is attached to the distal end of the pylorus. જે પાયલોરસ છે એનું લાસ્ટ એન્ડ છે ત્યાં કનેક્ટ થાય છે ડિયોડિનમ, એન્ડ ઇટ કન્ટેન્સ ધ ઓપનિંગ ઓફ બાઇલ એન્ડ પેન્ક્રિયાટિક ડક્ટ. ડિયોડિનમની અંદર બાઇલની અને પેન્ક્રિયાસની ડક્ટ્સ બી ત્યાં જ ઓપન થાય છે. એટલે બાઇલ જે સિક્રેટ થશે એ બી ડિયોડિનમમાં આવશે અને પેન્ક્રિયાટિક જ્યુસીસ અને એન્ઝાઇમ્સ છે એ બી સિક્રેટ થઈને ડાયરેક્ટ ડિયોડિનમમાં જ આવશે. તો ત્યાં આગળ એમાં ઓપનિંગ છે કે જ્યાં બાઇલ અને પેન્ક્રિયાટિક ડક્ટ મિક્સ થાય છે. Next portion is jejunum. Jejunum is about 8 feet or 2.5 meter long
The ileum is about 12 feet or 3.7 meter long, and the last small intestine terminates into the cecum. Cecum એટલે કે large intestine. જે small intestine છે એ ક્યાં end થશે cecumમાં. હવે પેન્ક્રિયાટિક ઇન્ટેસ્ટિનલ જ્યુસ એન્ઝાઇમ. હવે આપણે જોયું કે ડિયોડિનમમાં પેન્ક્રિયાઝનું બી સિક્રેશન આવે છે, પેન્ક્રિયાટિક ડક્ટ છે, તો કયા કયા પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ હોય છે જે મિક્સ થાય છે? તો ફર્સ્ટ ઇઝ અમાઇલેસ, ઇટ ડાયજેસ્ટ સ્ટાર્ચ ટુ માલ્ટોઝ. જે પેન્ક્રિયાસ છે એ અમાઇલેસ. પેન્ક્રિયાસ બે પોર્શનમાં છે, પેન્ક્રિયાસ બે ઓર્ગન્સ કહેવાય છે, કયા કયા? એક તો એન્ડોક્રાઇન અને બીજું એક્ઝોક્રાઇન. એક્ઝોક્રાઇન. એન્ડોક્રાઇનનું ફંક્શન શું છે? હોર્મોન સિક્રેટ કરવું. એન્ડ એક્ઝોક્રાઇનનું ફંક્શન શું છે? કે ડાયજેસ્ટિવ જ્યુસીસ, જીઆઈ સિસ્ટમમાં હેલ્પ કરવું. તો પેન્ક્રિયાસ ઇઝ એક્ઝોક્રાઇન એઝ વેલ એઝ એન્ડોક્રાઇન હોર્મોન્સ. હવે જે એક્ઝોક્રાઇન પોર્શન છે પેન્ક્રિયાસનો, એ કયા કયા જ્યુસીસ કે એન્ઝાઇમ્સ સિક્રેટ કરશે? તો ફર્સ્ટ ઇઝ અમાઇલેસ. એનું કામ શું છે? કે જે બી સ્ટાર્ચ ખાઈએ છીએ એને માલ્ટોઝમાં કન્વર્ટ કરવું. હવે માલ્ટેઝ રિડ્યુસીસ ધ માલ્ટોઝ ટુ મોનોસેકેરાઇડ ગ્લુકોઝ. હવે જે માલ્ટેઝ એન્ઝાઇમ છે એનું કામ શું છે? કે માલ્ટોઝ છે. માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ આ બધા ગ્લુકોઝના ફોર્મ્સ છે, પણ જે હાયર ફોર્મ છે, જેને બ્રેકડાઉન કરીને તમે લાસ્ટ શોર્ટમાં ગ્લુકોઝ કરી શકો. જે આપણે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેતા હતા, કાઇન્ડ ઓફ ધેટ. આ તમે ફર્સ્ટ યર ન્યુટ્રિશનમાં બાયોકેમિસ્ટ્રીમાં ભણ્યા હશો. તો માલ્ટેઝ એન્ઝાઇમનું કામ શું છે? કે જે બી માલ્ટોઝ કન્ઝ્યુમ કરે છે એને મોનોસેકેરાઇડ ગ્લુકોઝમાં કન્વર્ટ કરવું. લેક્ટેઝનું કામ શું છે? તો લેક્ટોઝને ગેલેક્ટોઝ અને પછી ગેલેક્ટોઝનું ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે. સુક્રેઝનું કામ શું છે? તો એ સુક્રોઝને ફ્રુક્ટોઝમાં કન્વર્ટ કરશે એન્ડ ધેન ફ્રુક્ટોઝનું ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે. ન્યુક્લિયસિસનું કામ શું છે એ એન્ઝાઇમનું? તો એ ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ કરશે. એન્ડ એન્ટેરોકાઇનેસ એન્ઝાઇમનું કામ શું છે? તો જે ટ્રિપ્સિનોજન છે એને એક્ટિવ કરશે અને ટ્રિપ્સિનોજનમાંથી ટ્રિપ્સિન બનાવશે અને ટ્રિપ્સિન ડાયજેશનમાં હેલ્પ કરશે. Next is large intestine. Large intestine is 5 feet or 1.5 meter long. It absorbs water and eliminates waste. એનું કામ શું છે? Mainly water absorption અને waste elimination. Intestinal bacteria play a vital role in the synthesis of some B vitamin and vitamin K. જે ઇન્ટેસ્ટાઇનના બેક્ટેરિયા છે એમાં એ લોકોનું મેઇન કામ શું છે? તો બી વાઇટામિન્સ ઓર વાઇટામિન કે છે એનું સિન્થેસિસ કરવું. હવે કોલોન, જે ઇન્ટેસ્ટાઇન છે એને આપણે કોલોન કહીએ છીએ. તો ઇટ ઇન્ક્લુડ્સ અસેન્ડિંગ, ટ્રાન્સવર્સ, ડિસેન્ડિંગ એન્ડ સિગ્મોઇડ કોલોન એન્ડ લાસ્ટમાં રેક્ટમ. જે આખું કોલોન છે આપણું લાર્જ ઇન્ટેસ્ટાઇન, એના પાર્ટ્સ કીધા. The ileocecal valve prevents the content of large intestine from the ileum from entering the ileum. હવે જ્યાંથી કોલોન સ્ટાર્ટ થાય છે, એસેન્ડિંગ કોલોન, તો ત્યાં આગળ એક સ્મોલ વાલ્વ છે. એ વાલ્વનું કામ શું છે? તો ઇન્ટેસ્ટાઇનમાંથી પાછું બધું ફૂડ છે એ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ના આવી જાય, એનું એ કામ છે કે એ વસ્તુ પ્રિવેન્ટ કરે. ઇલિયોસિકલ વાલ્વ ઇલિયમ અને સિકમને કનેક્ટ કરે છે, ધેટ ઇઝ ઇલિયોસિકલ વાલ્વ. The internal and external sphincters control the anal canal. હવે જે લાસ્ટ પોર્શન છે એનસ જે છે એમાં બે સ્પિન્ચર્સ છે. લેટ મી શો યુ. આ જે લાસ્ટ પોર્શન છે એનસ, જે જ્યાંથી જે સ્ટૂલ છે એ બહાર આવશે, તો ત્યાં આગળ બે સ્પિન્ચર્સ છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ. જે એનું કામ શું છે? કંટ્રોલ કરવાનું સ્ટૂલ પાસ. પહેલા ઇન્ટરનલ સ્પિન્ચર ખુલશે, પછી સ્ટૂલ છે બહાર આવી જશે અને બહારનું એક્સટર્નલ સ્પિન્ચર ઓપન થઈ શકે અને પછી સ્ટૂલ પાસ થઈ શકે. The anal canal is the last 1 to 1.5 inches, એટલે 3 to 4 centimeter of large intestine. જે એનલ કેનાલ છે, આ જે કેનાલ છે આખું એનસ છે અને આ જે પેસેજ છે એને આપણે કેનાલ કહીએ, એનલ કેનાલ, તો એ 3 to 4 સેન્ટીમીટરનું હોય. હવે પેરિટોનિયમ. પેરિટોનિયમ શું છે? તો જે એબડોમેન, જે આખા એબડોમિનલ ઓર્ગન્સ છે એને કવર કરતું એક લેયર છે જેને આપણે પેરિટોનિયમ કહીએ. ઇટ લાઇન્સ ધ એબડોમિનલ કેવિટી એન્ડ ફોર્મ્સ ધ મિસેન્ટ્રી ધેટ સપોર્ટ્સ ધ ઇન્ટેસ્ટાઇન એન્ડ બ્લડ સપ્લાય. એક બધી જ એબડોમિનલ કેવિટીનું એક કવરિંગ છે અને એક મિસેન્ટ્રી ફોર્મ કરે, એટલે કે સપોર્ટ સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે કે જે ઇન્ટેસ્ટાઇન્સને અને બધાને હોલ્ડ કરે અને બ્લડ સપ્લાય બધાને પહોંચી રહે. એનું કામ છે પેરિટોનિયમનું. Next organ is liver. Liver is the largest gland in the body, weighing 3 to 4 pound, એટલે 1.4 to 1.8 kg. 1.5 કિલોનું લીવર મતલબ નોર્મલી હોય છે. It contains copper cell
which removes bacteria in the portal venous system. હિપેટિક સર્ક્યુલેશન ને આપણે પોર્ટલ સર્ક્યુલેશન પણ કહીએ છીએ. તો પોર્ટલ સર્ક્યુલેશન માંથી બેક્ટેરિયા રિમૂવ કરવાનું કામ છે લીવરનું. લીવરની અંદર એક કફર સેલ્સ કાઇન્ડ ઓફ હોય છે જે બેક્ટેરિયા રિમૂવ કરે છે પોર્ટલ વિનસ બ્લડમાંથી. ઇટ રિમૂવ્સ એક્સેસ ગ્લુકોઝ એન્ડ અમીનો એસિડ ફ્રોમ ધ પોર્ટલ બ્લડ. લીવરનું કામ શું છે કે અમોનિયા અને ગ્લુકોઝને રિડ્યુસ કરવું. એટલે તો એ ગ્લુકોઝ ફેટમાં કન્વર્ટ થઈ જાય છે. જે આપણે જોયું હતું કે ગ્લાયકોજન ને બધું ક્યાંથી એક્ટિવેટ થતું હતું, લીવરમાંથી થતું હતું. તો એનું કામ છે ગ્લુકોઝને રિમૂવ કરવું, ગ્લુકોઝનું ફેટમાં સ્ટોર કરી દે, અને એમિનો એસિડ્સનું બી રિમૂવ કરવાનું એનું કામ છે. ઇટ સિન્થેસાઇઝ ગ્લુકોઝ, અમીનો એસિડ્સ અને ફેટ. એનું કામ શું છે? ગ્લુકોઝ સિન્થેસાઇઝ બી કરવાનું. કેવી રીતે ગ્લુકોઝ? તો ગ્લુકોઝને સ્ટોર બી કરે છે અને ગ્લાયકોજન થ્રુ ગ્લુકોઝને બનાવે બી છે. તો ગ્લુકોઝનું સિન્થેસિસ કરે છે, અમીનો એસિડ્સનું બી સિન્થેસિસ કરે છે અને ફેટ સિન્થેસિસ કરે છે. It aids in digestion of fat, carbohydrate and protein. ફેટ, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનના ડાયજેશનમાં બી હેલ્પ કરે છે. It stores and filters blood 200 to 400 ml of blood એમાં સ્ટોર. નોર્મલી લીવરની અંદર જે પોર્ટલ સર્ક્યુલેશન છે એ એનું પોતાનું અલગ જ સર્ક્યુલેશન છે. તો એ થોડાક અમાઉન્ટ ઓફ બ્લડ એ સ્ટોર બી કરે છે અને થોડુંક એ ફિલ્ટર બી કરે છે. નોર્મલી એ 200 to 400 ml જેટલું બ્લડ સ્ટોર કરી શકે છે. ઇટ સ્ટોર્સ વિટામિન A, D and B and iron. લીવરની અંદર આ વિટામિન્સ બી સ્ટોર થાય છે. The liver secretes bile to emulsify fat. Daily 500 to 1000 ml of bile is secreted. લીવરનું કામ શું છે? બાઇલ પ્રોડ્યુસ કરીને બાઇલ સિક્રેટ કરવું. અને એ બાઇલ શું કરશે? આપણે જે બી ફેટી ફૂડ ખાઈએ છીએ, ફેટ વાળા ફૂડ ખાઈએ છીએ, તો ફેટનું ડાયજેશન કરવું, ફેટને ઇમલ્સિફાય કરવાનું, અને ડેલી 500 to 1000 ml ઓફ બાઇલ લીવર સિક્રેટ કરે છે. હવે જે એક્સ્ટ્રા બાઇલ હશે ક્યાં જશે સ્ટોર થવા? લીવર બાઇલ સિક્રેટ કર્યું, જેટલું બાઇલની જરૂર હતી એટલું ડાયજેશનમાં હેલ્પ થઈ ગયું. તો એક્સ્ટ્રા બાઇલ છે એ સ્ટોરેજ માટે ક્યાં જશે? Gall bladder. ગોલ ગોલ બ્લેડર. બ્લેડરમાં. યસ, ગોલ બ્લેડરનું કામ શું છે કે બાઇલને સ્ટોર કરશે અને જ્યારે જરૂર પડે ત્યારે ગોલ બ્લેડરમાંથી એ રિલીઝ થશે. પછી લીવરની અંદર હિપેટિક ડક્ટ છે. હિપેટિક ડક્ટનું કામ શું છે? ઇટ ડિલિવર્સ બાઇલ ટુ ધ ગોલ બ્લેડર વાયા સિસ્ટિક ડક્ટ એન્ડ ટુ ધ ડિયોડિનમ વાયા કોમન બાઇલ ડક્ટ. લીવરની અંદરથી જે બાઇલ છે એ હિપેટિક ડક્ટ થ્રુ, એટલે હિપેટિક ડક્ટ છે બધી એ લીવરની બધી ડક્ટ છે, તો ગોલ બ્લેડરમાં પહોંચાડશે. ગોલ બ્લેડરમાં કઈ ડક્ટથી પહોંચશે? સિસ્ટિક ડક્ટથી. કે જે એક્સ્ટ્રા બાઇલ છે ગોલ બ્લેડરમાં પહોંચશે સિસ્ટિક ડક્ટથી. હવે એક ડક્ટ છે કે ડાયરેક્ટ ડિયોડિનમમાં અટેચ થાય છે, તો ધેટ ઇઝ કોમન બાઇલ ડક્ટ. The common bile duct opens into the duodenum with the pancreatic duct at the ampulla of water. જે ડિયોડિનમ છે, સ્ટમકમાંથી અહીંયા સ્ટમક એન્ડ થયું અને આ ડિયોડિનમ સ્ટાર્ટ થયું. ઓકે, તો જ્યાં આગળ કોમન બાઇલ ડક્ટ અને અહીંયાથી પેન્ક્રિયાટિક ડક્ટ જ્યાં ઓપન થાય છે, એ જે ઓપનિંગ છે એને એમ્પ્યુલા ઓફ વોટર કહેવાય છે. એમ્પ્યુલા ઓફ વોટર, કે જ્યાં આગળ કોમન બાઇલ ડક્ટ અને પેન્ક્રિયાટિક ડક્ટ ઓપન થાય છે. The sphincter prevents the reflux of intestinal content into the common bile duct and pancreatic duct. હવે ડક્ટ્સમાં બી સ્પિન્ચર્સ છે. સ્પિન્ચર્સનું કામ હોય શું? ઓલવેઝ કે દરવાજો બંધ કરીને વસ્તુને પ્રિવેન્ટ કરવી. તો સ્પિન્ચર બંધ થઈ જશે તો જે ડિયોડિનલના કન્ટેન્ટ છે એ કોમન બાઇલ ડક્ટ અને પેન્ક્રિયાટિક ડક્ટમાં બેકફ્લો ના થાય, એનું એ કામ છે સ્પિન્ચરનું. Next is gallbladder. Gallbladderનું કામ શું છે? It stores and concentrates the bile and contracts to force bile into the duodenum during digestion of fats. એનું કામ છે કે જે બાઇલ છે એનું સ્ટોરેજ કરવું, અને જ્યારે બી જરૂર પડે ત્યારે આમ કોન્ટ્રાક્ટ થઈ જાય અને બાઇલને રિલીઝ કરવું. The cystic duct joins the hepatic duct to form the common bile duct. હવે જે આ લીવર છે, ફોર એક્ઝામ્પલ આ જે લીવર છે, તો એની લોઅર કેવિટીમાં થોડુંક લીવરની પાછળ જે ગોલ બ્લેડર છે એ આવેલું છે. બરાબર, ગોલ બ્લેડર પિયર શેપનું ઓર્ગન છે. તો આપણને ખબર છે કે લીવર છે એમાંથી કોમન બાઇલ ડક્ટ નીકળે છે. તો આ જે સિસ્ટિક ડક્ટ છે જે ગોલ બ્લેડરને ગોલ બ્લેડરને બાઇલ સપ્લાય કરે છે, એ સિસ્ટિક ડક્ટ બી ત્યાં આગળ જોઈન થઈ જશે અને કોમન બાઇલ ડક્ટ ફોર્મ કરશે. A sphincter of Oddi is located at the entrance of the duodenum. હવે જે સ્પિન્ચર છે જે વસ્તુને પ્રિવેન્ટ કરે છે એ સ્પિન્ચર, એને શું કહેવાય છે કે સ્પિન્ચર ઓફ ઓડી એનું નામ છે. એ શું કરશે? એ ડિયોડિનમ આગળ લોકેટેડ છે ને બેકફ્લો છે જે ઇન્ટેસ્ટિનલ કન્ટેન્ટનો, એ બાઇલ ડક્ટમાં રિટર્ન ના થાય એનું કામ છે.
The presence of fatty materials in the duodenum stimulates the liberation of cholecystokinin, which causes the contraction of gallbladder and relaxation of the sphincter of Oddi. હવે અહીંયા જે ઇન્ટેસ્ટાઇન છે ડિયોડિનમ જે છે એની અંદર ફેટી ફૂડ્સ છે, ફેટી મટીરિયલ છે. તો એનું કામ શું છે? એ ફેટી ફૂડ્સનું એમાંથી આ હોર્મોન સિક્રેટ થાય છે કોલેસિસ્ટોકાઇનિન. એ કોલેસિસ્ટોકાઇનિન લીવર ગોલ બ્લેડરમાં જશે અને ગોલ બ્લેડરને સિગ્નલ્સ આપશે કે બાઇલની જરૂર છે, પ્લીઝ કોન્ટ્રેક્ટ થવાનું અને બાઇલ સિક્રેટ કરવાનું. તો એ હોર્મોન્સથી આમાંથી બાઇલ સિક્રેટ થશે અને જે સ્પિન્ચર ઓફ ઓડી છે એ રિલેક્સ થઈ જશે, એટલે બધું જ બાઇલ પછી ડિયોડિનમમાં આવી જશે અને ફેટ ડાયજેસ્ટ થઈ શકે છે. નેક્સ્ટ ઓર્ગન ઇઝ પેન્ક્રિયાસ. પેન્ક્રિયાસ ઇઝ અ એક્ઝોક્રાઇન ગ્લેન્ડ એન્ડ એન્ડોક્રાઇન ગ્લેન્ડ, બંને છે, એક્ઝોક્રાઇન એન્ડ એન્ડોક્રાઇન. એક્ઝોક્રાઇન ગ્લેન્ડનું કામ શું છે? ઇટ સિક્રેટ સોડિયમ બાયકાર્બોનેટ to neutralize the acidity of the stomach content that enters the duodenum. And બીજું, pancreatic juices contains enzyme for digestion of carbohydrates, fats and proteins. આપણે જોયું આગળની સ્લાઇડમાં કે જે ડિયોડિનમ છે ત્યાં આગળ પેન્ક્રિયાટિક જ્યુસીસ, લિસ્ટ ઓફ પેન્ક્રિયાટિક જ્યુસીસ જોયા. તો એ બધા પેન્ક્રિયાટિક જ્યુસીસમાં એન્ઝાઇમ હોય છે જે કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનનું ડાયજેશન કરે છે. અને બીજું કે પેન્ક્રિયાસ સોડિયમ બાયકાર્બોનેટ રિલીઝ કરે છે, જે શું કરશે કે જે ડિયોડિનમમાં, હવે સ્ટમકની અંદર જ ખાલી મ્યુકોઝલ લેયર છે કે જે સ્ટમકને પ્રોટેક્ટ કરી શકે છે એસિડિક એન્વાયરમેન્ટથી, પણ ડિયોડિનમમાં કે બીજા કોઈ ઓર્ગન્સમાં મ્યુકોઝલ લેયર નથી કે જે મ્યુકસ સિક્રેટ કરીને એમના લેયર્સને પ્રોટેક્ટ કરે. તો એમાં એસિડિક ફૂડ હશે તો અલ્સર્સ થઈ જશે. તો એના માટે જે પેન્ક્રિયાસ છે એ સોડિયમ બાયકાર્બોનેટ રિલીઝ કરશે અને ડિયોડિનમના એસિડિક જે એન્વાયરમેન્ટ છે એને ઓછું કરશે, ન્યુટ્રલાઇઝ કરશે. એન્ડોક્રાઇન ગ્લેન્ડનું કામ શું છે? The secretion of glucagon to raise the blood glucose level and secretes somatostatin to exert the hypoglycemic effect. એન્ડોક્રાઇન ગ્લેન્ડ શું કરશે? ગ્લુકાગોન રિલીઝ કરશે. ગ્લુકાગોનથી શું થશે કે બ્લડ શુગર લેવલ ઇન્ક્રીઝ થશે, રેઝ થશે. અને જ્યારે ક્લાયન્ટ હાઇપોગ્લાઇસેમિયામાં હોય તો જે પેન્ક્રિયાસ છે એ સ્ટોમેટોસ્ટેટિન રિલીઝ કરશે. સ્ટોમેટોસ્ટેટિનથી શું થશે? ગ્લુકાગોન રિલીઝ થશે અને ગ્લુકાગોનથી પછી બ્લડ શુગર ઇન્ક્રીઝ થશે એટલે હાઇપોગ્લાઇસેમિયા ટ્રીટ થાય. તો હાઇપોગ્લાઇસેમિયાના ઇફેક્ટમાં એ સ્ટોમેટોસ્ટેટિન રિલીઝ કરે છે અને એના લીધે ગ્લુકાગોન રિલીઝ થાય છે જે બ્લડ ગ્લુકોઝને ઇન્ક્રીઝ કરે. એન્ડ બીજું શું છે? જે આઇલેટ ઓફ લેંગરહેન્સ, જે પેન્ક્રિયાસના સેલ્સ છે એને આપણે આઇલેટ ઓફ લેંગરહેન્સ કહે છે. એનું શું કામ છે? તો એ ઇન્સ્યુલિન સિક્રેટ કરે છે અને ઇન્સ્યુલિન શું કરે છે? ઇટ is secreted into the bloodstream and it is important for carbohydrate metabolism. એ ગ્લુકોઝનું બ્રેકડાઉન કરે છે, કાર્બોહાઈડ્રેટને મેટાબોલાઇઝ કરે છે ઇન્સ્યુલિન. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી આપણે ઈચ એન્ડ એવરી ઓર્ગનની જોઈ લીધી. હવે જીઆઈ સિસ્ટમની જનરલ કેટલા ટાઈપની આપણે ડાયગ્નોસ્ટિક પ્રોસિજર્સ યુઝ કરી શકીએ જીઆઈ પ્રોબ્લેમ્સને ડાયગ્નોઝ કરવા માટે. તો ફર્સ્ટ ઇઝ યુએસજી, સોનોગ્રાફીથી આપણે કશું બી ડાયગ્નોઝ કરી શકીએ છીએ. કેપ્સ્યુલ એન્ડોસ્કોપી. કેપ્સ્યુલ એન્ડોસ્કોપી મીન્સ કોઈને આઈડિયા છે? કેપ્સ્યુલ એન્ડોસ્કોપી, એન્ડોસ્કોપી સાંભળ્યું છે? યસ. એન્ડોસ્કોપીમાં શું થાય? એક કેમેરો હોય જેમાં મતલબ એનો એન્ટર કરવાનો એક વાયર ટાઈપ હોય અને એના આગળ ટીપ પર કેમેરો હોય જે ક્લાયન્ટના માઉથમાંથી એન્ટર કરીને જીઆઈ સિસ્ટમ વિઝ્યુઅલાઇઝ કરવા માટે આપણે યુઝ કરીએ. તો ધીસ ઇઝ કેપ્સ્યુલ એન્ડોસ્કોપી. ક્લાયન્ટને એક કેપ્સ્યુલ જેટલું આપવામાં આવે, એ કેપ્સ્યુલમાં કેમેરો હોય અને લાઇટ. તમે યુ કેન સર્ચ ઓન ગૂગલ કે વિડીયો જોવો હોય તો એક ક્લાયન્ટ છે ને એ કેપ્સ્યુલ ગળે ને એટલે આખું, મતલબ એ કેપ્સ્યુલ જ્યાંથી પાસ થાય તો છેક સુધીનું એને આખું અંદરનું વિઝ્યુઅલાઇઝેશન ને બધું જ બહાર મોનિટર પર મતલબ સેવ કરી શક્યો, રેકોર્ડ કરી શક્યો. દેટ ઇઝ કેપ્સ્યુલ એન્ડોસ્કોપી. દેન સીટી સ્કેન, ERCP, એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેન્જિયો પેન્ક્રિએટોગ્રાફી. એનો મતલબ શું થાય? એન્ડોસ્કોપી એટલે કે કાઇન્ડ ઓફ એન્ડોસ્કોપ જ છે, પણ રેટ્રોગ્રેડ કોલેન્જિયો પેન્ક્રિએટોગ્રાફી. એક એન્ડોસ્કોપ અંદર ઇન્સર્ટ કરવામાં આવે પણ સ્પેસિફિક શું વિઝ્યુઅલાઇઝ કરવા માટે? કોલેન્જિયો અને પેન્ક્રિએટોગ્રાફી. એટલે જે બાઇલ ડક્ટ છે અને પેન્ક્રિયાટિક ડક્ટ છે ડિયોડિનમ સુધી છેક નાખવામાં આવે અને રેટ્રોગ્રેડ એટલે રિવર્સ કરીને પછી બાઇલ ડક્ટ અને પેન્ક્રિયાટિક ડક્ટ છે એને એક્ઝામાઇન કરવામાં આવે. તો એના માટે ERCP કરીએ છીએ. જ્યારે ગોલ બ્લેડર સ્ટોન હોય, સિસ્ટિક ડક્ટ છે કે હિપેટિક ડક્ટ છે એમાં સ્ટોન ફસાઈ જાય તો એ ERCP થી ખબર પડે કે ઓકે એના ગોલ બ્લેડરમાં પ્રોબ્લેમ છે. દેન એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપ કરીને યુએસજી કરે.
ગેસ્ટ્રિક એનાલિસિસ, ગેસ્ટ્રિક જે કન્ટેન્ટ હોય બધું જે ગેસ્ટ્રિક સિક્રેશન એનું એનાલિસિસ કરીએ એને ગેસ્ટ્રિક એનાલિસિસ કહેવાય. જીઆઈ મોટિલિટી સ્ટડીઝ, ગેસ્ટ્રિક મોટિલિટી એટલે જીઆઈ ની મોટિલિટી કેવી છે અલોંગ વિથ ઇન્ટેસ્ટાઇન અને સ્ટમકની, તો એ બી સ્ટડી કરવાનો ટેસ્ટ હોય છે. હાઇડ્રોજન એન્ડ યુરિયા બ્રીથ ટેસ્ટ, બ્રીથ ટેસ્ટ કરવામાં આવે, એમાં સ્પેસિફિક હાઇડ્રોજન અને યુરિયા બ્રીથ ટેસ્ટ થાય છે. લેપ્રોસ્કોપી, લેપ્રોસ્કોપી એટલે શું? તો લીવર પેન્ક્રિયાસ લેબોરેટરી સ્ટડી. લેપ્રોસ્કોપી કરીને આપણે મતલબ કાઇન્ડ ઓફ એન્ડોસ્કોપી છે, એક લેપ્રોસ્કોપ ઇન્સર્ટ કરીએ છીએ અને એમાં આપણે લીવર પેન્ક્રિયાસ ને બધું એક્ઝામાઇન કરીએ છીએ, ચેક કરીએ છીએ કે કેવું છે, હેલ્ધી છે, પ્રોબ્લેમ છે. દેન લીવર બાયોપ્સી, લીવર બાયોપ્સી લીવરના કોઈ બી પ્રોબ્લેમ છે તેના માટે લીવર બાયોપ્સી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે કરીએ છીએ. દેન એમઆરસીપી, પેલું ઈઆરસીપી હતું, આ એમઆરસીપી છે, સેમ જસ્ટ લાઈક ધેટ પણ થોડુંક ડિફરન્ટ છે. મેગ્નેટિક રેઝોનન્સ કોલેન્જિયો પેન્ક્રિએટોગ્રાફી, એનો મતલબ શું થશે? એમઆરસીપી એમાં શું થશે? પાછળનું તો સેમ જ છે, કોલેન્જિયો પેન્ક્રિએટોગ્રાફી. સીપી એ સેમ, ખાલી એમઆર અને ઈઆર થયું છે. તો ગેસ કરો શું થઈ શકે? નો આઈડિયા, કોઈને નહીં ખબર કે સુઈ ગયા બધા? MRI ટાઈપ મેગ્નેટિક રિઝોલ્વ. યસ, મેગ્નેટિક રેઝોનન્સ નો યુઝ કરીને એટલે કે એમઆરઆઈ નો યુઝ કરીને સેમ આપણે બાઇલ ડક્ટ અને પેન્ક્રિયાટિક ડક્ટ છે એનું સ્ટડી કરીએ છીએ અને એક્ઝામાઇન કરીએ છીએ, બટ વિથ નોટ યુઝિંગ એન્ડોસ્કોપ, એમઆરઆઈ નો યુઝ કરીએ છીએ. એન્ડ લાસ્ટ ઇઝ નેક્સ્ટ ઇઝ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એટલે કે એમઆરઆઈ. એમઆરઆઈ બી કરીને આપણે જીઆઈ પ્રોબ્લેમ્સ ડાયગ્નોસ કરી શકીએ. પેરાસિન્થેસિસ, પેરાસિન્થેસિસ મતલબ આ તો કોમન છે, તમે સાંભળ્યું હશે, જોયું બી હશે ડ્યુરિંગ યોર સ્ટુડન્ટ લાઈફ ઓર વર્ક એક્સપિરિયન્સ. જીઆઈ નું કન્ટેન્ટ એસ્ટિમેટ કરવાનો નીડર રિસર્ચ કરીને. યસ, અસાઇટીસ હોય ક્લાયન્ટને કે અસાઇટ્સ હોય તો આપણે જે નીડલ એસ્પિરેટ, નીડલ નાખીને ફ્લુઇડ એસ્પિરેટ કરીએ છીએ પેરિટોનિયલ કેવિટીનું, એને પેરાસિન્થેસિસ કહેવાય. તો એ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર કેમ લખી છે? એ તો આપણે ટ્રીટ કરવા માટે, અસાઇટિક ફ્લુઇડ ટેપિંગ જે કહીએ છીએ એ ટ્રીટ કરવા માટે કીધું છે. તો અમે ડાયગ્નોસિસ પ્રોસેસમાં કેમ આપ્યું એ? કેમ કે ફ્લૂડ એ કરીને એમાંથી કોઈ પોઝિટિવ માઇક્રો ઓર્ગેનિઝમ કે હોય તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય. Yes. જે પેરાસિન્થેસિસ છે એ ખાલી થેરાપ્યુટિક ઇન્ટરવેન્શન નથી, ડાયગ્નોસ્ટિક ઇન્ટરવેન્શન બી છે. ક્લાયન્ટનું કશું ડાયગ્નોસ કરવું હોય કે એને અસાઇટ સ્કેમ થયું તો એની અંદર સ્મોલ અમાઉન્ટમાં સેલ્સ બી પ્રેઝન્ટ હોય, એ ડાયગ્નોસ કરવા માટે કે કયા કોઝના લીધે થયું છે, ક્લાયન્ટને કોઈ ઇન્ફેક્શન છે કે નહીં જોડે, તો એના માટે જે સેમ્પલ હોય એને લેબ સ્ટડી કરવા માટે આપણે મોકલી શકીએ છીએ. તો પેરાસિન્થેસિસ છે એ થેરાપ્યુટિક એન્ડ ડાયગ્નોસ્ટિક બોથ અપ્રોચ છે. ટૂલ સ્પેસિમેન, ટૂલનું કલેક્શન કરીને એને સ્ટડી કરવામાં આવે. સિગ્મોઇડોસ્કોપી, સિગ્મોઇડોસ્કોપી મીન્સ કોલોન ની અંદર સ્કોપ યસ નાખીને. યસ, જેમ એન્ડોસ્કોપી છે, એન્ડોસ્કોપીથી આપણે કેટલે સુધી વિઝ્યુઅલાઇઝ કરી શકીએ, ક્યાં સુધી જોઈ શકીએ? ડિયોડિનમ સુધી. જે એન્ડોસ્કોપ છે ખાલી ડિયોડિનમ સુધી જ આપણે નાખી શકીએ, એનાથી વધારે આપણે આગળ પાસ ના કરી શકીએ. તો હવે નીચેના લોઅર જીઆઈ સિસ્ટમ જોવી હોય તો આપણે નીચેથી એન્ડોસ્કોપ નાખીએ છીએ. હવે નીચેથી નાખીએ એનસ થ્રુ તો એને કોલોનોસ્કોપી કહેવાય. અગર માઉથથી નાખીએ તો એન્ડોસ્કોપી અને એનસથી નાખીએ તો કોલોનોસ્કોપી કહેવાય. તો સિગ્મોઇડોસ્કોપી એટલે ખાલી સિગ્મોઇડ કોલન છે એ જ જોવા માટે નાખીએ. દેન અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એન્ડોસ્કોપી ઓર ઇસોફેજિયો ગેસ્ટ્રોડિયોડિનોસ્કોપી. एंडोस्कोपी और ગેસ્ટ્રોઇસોફેજિયો ડિયોડિનોસ્કોપી બોથ આર સેમ. એન્ડોસ્કોપીમાં બી ડિયોડિનમ સુધી નાખવામાં આવે અને ઇસોફેજો ગેસ્ટ્રોડિયોડિનોસ્કોપી એટલે ઇસોફેગસ, સ્ટમક અને ડિયોડિનમ ત્રણેયનું વિઝ્યુઅલાઇઝેશન થાય અને એન્ડોસ્કોપીમાં બી સેમ થાય, એટલે બોથ આર સેમ. નેક્સ્ટ ઇઝ અપર ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ સ્ટડી એટલે જીઆઈ ટ્રેક્ટનું આખું સ્ટડી કરવાનું. જે અપર જીઆઈ ટ્રેક્ટ છે એને આપણે બેરિયમ સ્વોલો બી કહીએ છીએ કે ક્લાયન્ટને એક લિક્વિડ પીવડાવવામાં આવે અને પછી એને આપણે સ્કેન કરીએ. તો જેમ જેમ લિક્વિડ પાસ થશે એમ એમ આપણને ખબર પડશે આખું સ્ટ્રક્ચર વી કેન વિઝ્યુઅલાઇઝ ઓન ધ સ્ક્રીન. દેન વિડિયો ફ્લોરોસ્કોપિક સ્વેલોઇંગ સ્ટડી. વિડિયો ફ્લોરોસ્કોપિક એટલે જે આ બેરિયમ સ્વોલો કરાયું છે તો એનું આખું વિડીયો મતલબ એ લોકો જનરેટ કરે, આખું સ્વેલોઇંગ સ્ટડી કરવામાં આવે કે અહીંથી છેક પાસ થાય છે છેક નીચે સુધી, તો ત્યાં સુધી કેવી રીતનું છે એનો પાથવે જીઆઈ સિસ્ટમનો ને એ બધું આપણે ચેક કરીએ છીએ.
તો ધીસ આર ધ ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ જે આપણે જીઆઈ પ્રોબ્લેમ્સને ડાયગ્નોસ કરવા માટે યુઝ કરીએ છીએ. હવે એક એક ડાયગ્નોસ્ટિક જે સ્ટડીઝ છે આપણે ડિટેલમાં જોઈશું. ડુ યુ વોન્ટ 5 મિનિટ બ્રેક કે હું સ્ટાર્ટ કરું? બ્રેક 5 મિનિટ. Okay, so take 5 minute break and then we will go to diagnostic studies. Start karo. યસ Yes. મેમ. Okay. So first diagnostic study is upper GI tract study that is also called as barium swallow. Description: it is the examination of upper GI tract under a fluoroscopy after the client reaches barium sulfate. એક અપર જીઆઈ ટ્રેક છે એનું એક્ઝામિનેશન છે અને એ ફ્લુરોસ્કોપીના અંડરમાં કરવામાં આવે છે. ક્યારે? તો ક્લાયન્ટ બેરિયમ સલ્ફેટ એટલે કે બેરિયમ સ્વોલો જે આપણે નામ આપ્યું છે એના પછી આપે છે એ ક્લાયન્ટને બેરિયમ સલ્ફેટ પીવડાવવાનું હોય. મિનિમમ 1 લીટર ઓફ બેરિયમ સલ્ફેટ એ ફ્લુઇડ બનાવીને આપે જે પીએચસીપી હોય કે જે લોકો હોય ટેકનિશિયન્સ અને એ ક્લાયન્ટ પીવે પછી આપણે ફ્લુરોસ્કોપી કરીએ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્લુરોસ્કોપી એન્ડ એન્ડોસ્કોપી? ગેસીસ, એની રેન્ડમ ગેસીસ? હું કોઈને કશું જ નહીં કરું, તમારો રોંગ આન્સર હશે તો તમને નેક્સ્ટ ટાઈમ એ વસ્તુ યાદ રહી જશે. તો પ્લીઝ ટેલ મી. પ્રોબ ટાઈપ હોય લાઈક યુએસજી માં કરે. નો, નોટ લાઈક ધેટ. ફ્લોરોસ્કોપી અને એન્ડોસ્કોપીનો મેઇન ડિફરન્સ એ છે કે એન્ડોસ્કોપીમાં એક એન્ડોસ્કોપ ઇન્સર્ટ કરીએ છીએ અને ફ્લોરોસ્કોપીમાં આપણે ફ્લોરોસેન્ટ ડાઈ કે મટીરિયલ કે કશું ક્લાયન્ટને ઇન્જેક્ટ કરાવડાવીએ એન્ડ અંડર સીટી સ્કેન કશુંક એવું મશીન હોય જેમાંથી આખું આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ કે જેમ જેમ આ વસ્તુ જે છે ફ્લોરોસ્કોપ આપણે ક્લાયન્ટને ઇન્જેક્ટ કરાવ્યું છે જેમ જેમ પાસ થશે એ સીટી સ્કેનમાં કે એમાં વિઝ્યુઅલાઇઝ થશે, આખો પાથવે એનો દેખાશે. તો ધેટ ઇઝ ફ્લોરોસ્કોપી. આપણે કશુંક રેડિયોગ્રાફિક ડિવાઇસનો યુઝ કરીને એ ઓર્ગન છે એનું ઇમેજીસ ક્લિક કરીએ છીએ જ્યારે જ્યારે ફ્લોરોસ્કોપ જે આપણે ઇન્જેક્ટ કરાવ્યું છે ક્લાયન્ટને જેમ જેમ પાસ ઓન થશે. અને એન્ડોસ્કોપમાં આપણે કશું ઇન્જેક્ટ કે કશું જ નથી કરાવતા, કોઈ ફ્લોરોસ્કોપિક ડાઈ કે કશું જ નથી ઇન્જેક્ટ કરાવતા, ડાયરેક્ટ સ્કોપ નાખીને આપણે જોઈ લઈએ છીએ. સો ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફ્લોરોસ્કોપી એન્ડ એન્ડોસ્કોપી. હવે પ્રી પ્રોસિજર, જે લોકોને બેરિયમ સ્વેલો ટેસ્ટ હોય તો એમાં પ્રી પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? તો વિથહોલ્ડ ધ ફૂડ એન્ડ ફ્લુઇડ ફોર 4 to 8 hours prior to the test. જે લોકો બેરિયમ સ્વેલો ટેસ્ટ કરાવવાના હોય તેમને 4 થી 8 કલાક પહેલા ખાવા પીવાનું બંધ કરાવવાનું. એટલે મોર્નિંગમાં ટેસ્ટ હોય તો નોર્મલી એ લોકોને એવું કહી દે કે ડિનર પછી કશું જ ખાવાનું નહીં, પાણી બી નહીં પીવાનું, કશું જ નહીં, અને આ જ પાણી આપેલું હોય એ જ પાણી પીવાનું ટેસ્ટના પહેલા. પોસ્ટ પ્રોસિજર, અગર થઈ ગયો છે ટેસ્ટ પછી શું ધ્યાન રાખવાનું? તો લેક્ઝેટિવ મે બી પ્રિસ્ક્રાઇબ, લેક્ઝેટિવ્સ આપવા પડે કે જે સ્ટૂલ પાસ કરાવી શકે ને જોડે જોડે આ ઇન્જેક્ટ કર્યું છે તો એ બી પાસ થઈ જાય. Instruct the client to increase oral fluid intake to help pass barium. હવે જે આ બેરિયમ આપ્યું છે, જે ફ્લુરોસ્કોપ ક્લાયન્ટને આપણે ઇન્જેક્ટ કર્યો છે એને બોડીમાંથી બહાર કાઢવા માટે લેક્ઝેટિવ્સ આપવાના કે જે બલ્ક બનાવીને સ્ટૂલ પાસ કરી શકે અને ક્લાયન્ટને કહેવાનું કે ફ્લુઇડ બી વધારે પીવાનું. મોનિટર સ્ટૂલ ફોર ધ પેસેજ ઓફ બેરિયમ, અને ક્લાયન્ટનું સ્ટૂલ મોનિટર કરવાનું કે ઓકે બેરિયમ નીકળે છે કે નહીં, કે બોડીમાં જ રહ્યું છે. તો જો બેરિયમ નીકળશે બોડીની બહાર સ્ટૂલના ફોર્મમાં તો સ્ટૂલ કેવું દેખાશે? સ્ટૂલ વિલ અપિયર ગ્રે or chalky white for 24 to 72 hours post procedure because barium can cause a bowel obstruction. અને બેરિયમ નીકળવું બહુ જ જરૂરી છે. જો બેરિયમ બોડીમાં રહી જશે તો બોવેલ ઓબ્સ્ટ્રક્શન થઈ જશે. તો ફર્સ્ટ 24 to 72 અવર્સ ક્લાયન્ટને જોવાનું કે એને સ્ટૂલ ગ્રે અને ચોકી વ્હાઇટ કલરનું થાય છે કે નહીં. જો એ થાય છે તો એનો મતલબ કે બેરિયમ પાસ થઈ ગયું છે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ capsule endoscopy, a procedure that uses a small wireless camera shaped like a medication capsule that a client swallow. The test will detect the bleeding or changes in the lining of small intestine. આ વાયરલેસ કેમેરા છે એન્ડોસ્કોપની જેમ, એમાં કશો લાંબો વાયર નથી, મેડિકેશન જેવી સ્મોલ કેપ્સ્યુલ છે જેમાં કેમેરા અને લાઇટ બંને હોય. ક્લાયન્ટને સ્વોલો કરવાનું કહેવાનું તો ક્લાયન્ટના જીઆઈ સિસ્ટમમાં કોઈ બી ચેન્જીસ હોય, એની લાઇનિંગનું જીઆઈ સિસ્ટમનું જે ઇનર લાઇનિંગ છે એમાં ચેન્જીસ હોય, અંદર જીઆઈ સિસ્ટમમાં બ્લીડિંગ હોય, તે બધું જ આનાથી ખબર પડે. The camera travels to the entire digestive tract and sends multiple pictures to a small box that client wears like a belt.
The small box saves the pictures which are then transferred to a computer for viewing once the test is completed. હવે એ જે ક્લાયન્ટ હોય જેને એ કેપ્સ્યુલ ગળી છે એન્ડોસ્કોપી માટે તો એને એક બેલ્ટ જેવું પહેરાવવામાં આવે અને બેલ્ટમાં આગળની સાઈડ એક બોક્સ હોય. તો જેમ જેમ કેપ્સ્યુલ ટ્રાવેલ કરશે એ બધા બહુ જ ફોટોઝ બી કેપ્ચર કરતું રહેશે. નોર્મલ એન્ડ એબનોર્મલ બધા જ ફોટોઝ કેપ્ચર કરશે આખા જીઆઈ ટ્રેકના. અને એ બધા જ ફોટોઝનું એટલે વાયરલેસ છે એટલે બધા ફોટો જે કેપ્ચર કરે એ ડાયરેક્ટલી બોક્સની અંદર ચિપ જેવું હોય એમાં સેવ થઈ જાય. પછી એ જે એ છે એ જે ફોટો સેવ થઈ ગયા એને આપણે કોમ્પ્યુટરમાં લઈ લઈએ અને પછી આપણે જોઈ શકીએ. બોક્સમાંથી જોઈ ના શકીએ, પછી કોમ્પ્યુટરમાં જોઈ લેવામાં આવે. The client visits the gastroenterologist office in the morning and swallows the capsule, and the recording bill is applied by the office staff. Then the client returns at the end of the day so that picture can be transferred to the computer. Client આ પ્રોસિજર માટે ક્લાયન્ટને જે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ હોય એની ઓફિસમાં જવું પડે મોર્નિંગથી. પછી એને કેપ્સ્યુલ ગળાવવામાં આવે અને પેલો બેલ્ટ પહેરાવી દેવામાં આવે અને પછી એટ ધ એન્ડ ક્લાયન્ટ ઘરે જઈ શકે. એનો બેલ્ટ ને બધું રિમૂવ કરી દે, કેપ્સ્યુલ બી રિમૂવ થઈ જાય, ટૂલથી એ રિમૂવ થઈ જશે, નીચેથી એ પાસ થશે. તો કેપ્સ્યુલ રિમૂવ થઈ જાય પછી ક્લાયન્ટ ઘરે મોકલી દેવામાં આવે. પ્રી પ્રોસિજર ધ્યાન શું રાખવાનું? અ બોવેલ પ્રિપેરેશન વિલ પ્રિસ્ક્રાઇબ. ક્લાયન્ટની ઇન્ટેસ્ટાઇન એકદમ એમ્પ્ટી હોવી જોઈએ તો જ એ કેપ્સ્યુલ આખે છેક સુધી પાસ થઈ શકે. એટલે બોવેલ પ્રિપેરેશન ખાસ જરૂરી છે. ઇન્ટેસ્ટાઇન એમ્પ્ટી નહીં હોય તો એ સ્ટક થઈ જશે. ઇન્ફોર્મ કન્સન્ટ નીડ ટુ બી ઓબ્ટેન. કોઈ બી આપણે પ્રોસિજર કરીએ જે ઇન્વેઝિવ હોય, આપણે કશું ઇન્સર્ટ કરીએ છીએ તો એના માટે ઇન્ફોર્મ કન્સન્ટ જોઈએ. The client will need to maintain a clear liquid diet on the evening before the exam. Additionally, NPO status is maintained for the first 2 hours of testing or prescribed by gastroenterologist. નોર્મલી ક્લાયન્ટને સાંજથી જ એવું કહી દેવાનું કે તમારે ક્લિયર લિક્વિડ ડાયટ જ લેવાનું, ખાલી ફ્લુઇડ લેવાનું, કશું ફૂડ નહીં લેવાનું, બીકોઝ ઇન્ટેસ્ટાઇન આપણે ક્લીન રાખવાની છે. બોવેલ પ્રિપેરેશન્સ બી લાસ્ટમાં આપણે કરીશું. એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે રાતથી ખાલી ફ્લુઇડ લિક્વિડ ડાયટ જ લેવાનું છે અને જ્યારે આપણે સ્વેલો કરવાનું હોય કેપ્સ્યુલ એના 2 કલાક પહેલાથી તો તમારે એનપીઓ કરી દેવાનું, એટલે ફ્લુઇડ બી નહીં અને ફૂડ બી નહીં. Client may need to reduce insulin amounts during NPO period according to gastroenterologist recommendation. Client NPO પર જશે તો એનું ઇન્સ્યુલિન એ બી ઓછું કરવાની જરૂર પડશે એ જે બી પ્રમાણે જે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ છે પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે. પોસ્ટ પ્રોસિજર આપણે શું ધ્યાન રાખવાનું? તો ઓબ્ઝર્વ વાઇટલ સાઇન્સ. પ્રોસિજર પતી જાય તો ક્લાયન્ટના વાઇટલ્સ જોવા. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that sedation may cause amnesia for few hours. ક્લાયન્ટને આખી મતલબ જે સ્વેલો કરે છે તો માઇલ્ડ સિડેશન જેવું થશે. તો એ સિડેશનના લીધે ક્લાયન્ટને અમનેશિયા થશે. વોટ યુ મીન બાય અમનેશિયા? થોડા ટાઈમ માટે મેમરી લોસ થઈ જાય. યસ, થોડાક ટાઈમ માટે, થોડા કલાક માટે એને મેમરી લોસ થઈ જશે. મતલબ હી વિલ ફોરગેટ કે શું થયું, કેમનું થયું. થોડાક પીરિયડ માટે એને કશું યાદ નહીં રહે. Gastric analysis. Gastric analysis can be used to assess the clients with recurrent ulcers after surgical vagotomy. Gastric analysis એવા ક્લાયન્ટમાં કરવામાં આવે કે જે લોકોને હમણાં કેવું રિસેન્ટ સર્જરી થઈ હોય વેગોટોમી. વોટ યુ મીન બાય વેગોટોમી? ફર્સ્ટલી ટેલ મી. વેગોટોમી. યસ, વેગસ નર્વ. વેગસ નર્વ ક્યાં હોય? વેગસ નર્વ ક્યાં હોય? એ તો હોલ બોડીમાં હોય. હોલ બોડીમાં હોય પણ એ જે વેગસ નર્વ છે એ સ્ટમકને સપ્લાય કરે અને સ્ટમકને એક્ટિવેટ કરે જીઆઈ સિક્રેશન્સ માટે. તો કોઈ ક્લાયન્ટને વેગોટોમીની સર્જરી કરી છે એટલે કે વેગસ નર્વને રિમૂવ કરી દીધું છે તો એને જે જીઆઈ સિક્રેશન્સ છે એ એબનોર્મલ થઈ જશે. તો જીઆઈ સિક્રેશન્સ છે એ એસિડિક છે તો ક્લાયન્ટને રિકરન્ટ અલ્સર્સ થયા કરશે. તો જે લોકોને રિકરન્ટ અલ્સર્સ થતા હોય એમના માટે આપણે આ ગેસ્ટ્રિક એનાલિસિસ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ યુઝ કરીએ છીએ. Gastric analysis requires the passage of nasogastric tube into the stomach to aspirate the gastric content for analysis of acidity, appearance, and volume. The entire gastric content are aspirated and then specimens are collected every 15 minutes for 1 hour. Gastric analysis tests gastric output in basal and stimulated state. ગેસ્ટ્રિક એનાલિસિસમાં શું કરવામાં આવે કે ક્લાયન્ટને પહેલા એનજી ટ્યુબ નાખવામાં આવે. એનજી ટ્યુબ નાખીને આખું સ્ટમક એનું પહેલા ખાલી કરી દેવામાં આવે. એક વખત આખું સ્ટમક ખાલી થઈ જાય બધું જ પછી એમ્પ્ટી થઈ જાય ને પછી 1 અવર સુધી દર 15 મિનિટે સ્પેસિમેન કલેક્ટ કરે. એટલે એક વખત સ્ટમક ખાલી થઈ ગયું એટલે સ્ટમકમાંથી છે ને એસિડ સિક્રેશન થશે, જીઆઈ કન્ટેન્ટ બધું રિલીઝ થશે, બધા એન્ઝાઇમ્સ એવું.
તો એ એસ્પિરેટ કરીને સેમ્પલ કલેક્ટ કરશે, પછી ફરી 15 મિનિટ પછી ફરી રિલીઝ થશે, ફરી સેમ્પલ કલેક્ટ કરશે. એવી રીતે એવરી 15 મિનિટ્સ 1 અવર સુધી સેમ્પલ કલેક્ટ કરશે અને એ સેમ્પલનું સ્ટડી કરવામાં આવે કે એ જે સેમ્પલ આપણે સ્ટમકમાંથી કલેક્ટ કર્યું એ કેવું છે, એની એસિડિટી કેટલી છે, એ કેવું દેખાય છે, કેટલા અમાઉન્ટમાં છે, એ બધું જ ચેક કરવામાં આવે. અને ગેસ્ટ્રિક એનાલિસિસ શું છે, તો જ્યારે સ્ટિમ્યુલેટેડ સ્ટેટ હોય, સ્ટિમ્યુલેટેડ સ્ટેટ એટલે કે તમે કશું ખાઓ અને તમારું જીઆઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય. તમે સમટાઈમ્સ મતલબ એવું એક્સપિરિયન્સ કર્યો હશે, મેની ટાઈમ્સ, નોટ સમટાઈમ્સ, કે તમને ભૂખ લાગી હોય તો તમારા સ્ટમકમાંથી આમ અવાજ આવે છે. તો વોટ ઇઝ ધેટ? તમારું જે સ્ટમક છે એમાંથી સિક્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે એન્ઝાઇમ્સ, જે તમારા બ્રેનને સિગ્નલ આપે છે કે એન્ઝાઇમ્સ ઓલરેડી પ્રેઝન્ટ થઈ ગયા છે, તમારે ફૂડની જરૂર છે. તો સ્ટિમ્યુલેટેડ સ્ટેટમાં કે બેઝલ સ્ટેટમાં કેટલું એન્ઝાઇમ કે કેટલું એસિડિક રિલીઝ થાય છે સ્ટમકમાંથી, એ બધો જ ટેસ્ટ આમાં કરવામાં આવે, ગેસ્ટ્રિક એનાલિસિસ. એના પરથી આઈડેન્ટિફાય થાય ક્લાયન્ટની સ્ટમકના સિક્રેશન્સની એસિડિટી કેવી છે, કેટલા વોલ્યુમમાં સિક્રેટ થાય છે, એન્ડ અપિયરન્સ કેવું છે. Medications such as histamines or pentagastrin may be administered subcutaneously to stimulate the gastric secretions. Some medications may produce a flushed feeling. અને સમટાઈમ્સ ગેસ્ટ્રિક સિક્રેશન ને સ્ટડી કરવા માટે ગેસ્ટ્રિક સિક્રેશન્સ બી તો કરાવવા પડે. એમને તમને આખા દિવસમાં સિક્રેટ ના થાય, એનો ટાઈમ હોય ત્યારે સિક્રેટ થાય. તો એ અમુક વખતે મેડિકેશન્સ આપે, સચ એઝ હિસ્ટામાઇન ઓર પેન્ટાગેસ્ટ્રિન એ મેડિકેશન્સ છે જે આપણે સબક્યુ ઇન્જેક્ટ કરીને આપીએ છીએ. એનાથી શું થશે કે ગેસ્ટ્રિક સિક્રેશન સ્ટિમ્યુલેટ થશે અને ક્લાયન્ટને ફ્લશ્ડ ફિલિંગ બી થશે. ક્લાયન્ટને એવું ફીલ થશે કે બધું બ્લડ ફ્લો એકદમ ફટાફટ વધી ગયો, ફ્લશ્ડ ફિલિંગ થશે. Esophageal reflux of gastric acid may be diagnosed by ambulatory pH monitoring. A probe is placed just above the lower esophageal sphincter and connected to the external recording device. It provides a computer analysis and graphic display of the result. અને જ્યારે ગેસ્ટ્રિક એનાલિસિસ થતું હોય એની સાથે સાથે આપણે ઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ છે એ ડિઝીઝ માટે બી એનાલિસિસ કરી શકીએ છીએ. એમાં શું કરવામાં આવે કે જે ઇસોફેગસ છે, આ જે ઇસોફેગસ છે એની અંદર એક પ્રોબ નાખવામાં આવે વાયરથી, માઉથમાંથી. એ પ્રોબ લોઅર ઇસોફેજિયલ સ્પિન્ચર છે ત્યાં આગળ અટેચ હશે અને એસિડ રિફ્લક્સ થાય. એસિડ રિફ્લક્સ એટલો મતલબ કે શું, કે જે ગેસ્ટ્રિક કન્ટેન્ટ છે, આ જે સ્ટમકનું કન્ટેન્ટ છે એ બહાર આવે છે. તો એ પ્રોબ છે ને એને ટચ થશે, જે એસિડ છે આમ રિફ્લક્સ થશે એટલે પ્રોબને ટચ થશે અને પ્રોબ છે ને બહાર એક મોનિટર પર કે રેકોર્ડિંગ ડિવાઇસ સાથે કનેક્ટેડ હશે. જેવું એસિડ ટચ થશે ને એવું ત્યાં આગળ મતલબ ગ્રાફ બનશે કે ઓકે આટલી બધી વખત રિફ્લક્સ થયું અને આવું નેચર છે, તો આખું ગ્રાફિક રિઝલ્ટ જોવા મળશે. તો ક્લાયન્ટને એટલે ડોક્ટરને ખબર પડશે કે ઓકે ક્લાયન્ટને રિફ્લક્સ ડિઝીઝ પ્રેઝન્ટ છે. રિફ્લક્સ ડિઝીઝ ડાયગ્નોસ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવે. પ્રી પ્રોસિજર શું કરવાનું ગેસ્ટ્રિક એનાલિસિસમાં? તો ફાસ્ટિંગ ફોર એટલીસ્ટ 8 to 12 hours ઇઝ રિક્વાયર્ડ બિફોર ટેસ્ટ. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે 8 to 12 hours પહેલા ફાસ્ટિંગ કરવું પડશે. યુઝ ઓફ tobacco and chewing gum is avoided for 24 hours before the twist. ટોબેકો, ચ્યુઇંગ ગમ કે એ કશું જ મતલબ લેવાનું નહીં, 24 hours પહેલેથી જ અવોઇડ કરવાનું. મેડિકેશન્સ ધેટ સ્ટિમ્યુલેટ ધ ગેસ્ટ્રિક સિક્રેશન્સ આર withheld for 24 to 48 hours. એવી કોઈ મેડિકેશન ચાલતી હોય ક્લાયન્ટને કે એને વેગોટોમી કરી છે, બરાબર, તો હવે કદાચ એબનોર્માલિટીઝ થઈ જાય અને સિક્રેટ ના થાય, તો એ ક્લાયન્ટને એવી મેડિકેશન ચાલતી હોય કે જે ગેસ્ટ્રિક સિક્રેશન કરાવીને એનું ડાયજેશન કરે. તો એવી કોઈ મેડિકેશન ચાલતી હોય તો એ વિથહોલ્ડ કરી દેવાની 24 to 48 hours પહેલા, બીકોઝ જ્યારે ટેસ્ટ કરીશું ત્યારે એ આપીને ટેસ્ટ કરવાના છે. ઇન્ફોર્મ કન્સર્ન નીડ ટુ બી ઓપ્ટેન, બીકોઝ આપણે એનજી ટ્યુબ નાખીએ છીએ અને કદાચ જો સાથે સાથે આપણે રિફ્લક્સ ડિઝીઝ બી ડાયગ્નોસ કરવું હોય તો પ્રોબ બી નાખીએ છીએ, તો કન્સન્ટ જરૂરી છે. હવે પોસ્ટ પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? ક્લાયન્ટ મે રેઝ્યુમ નોર્મલ એક્ટિવિટીઝ. ક્લાયન્ટ એનજી ટ્યુબ ને બધું રિમૂવ કરી દે એટલે નોર્મલ એક્ટિવિટીઝ રેઝ્યુમ કરી શકે છે. રેફ્રિજરેટ ધ ગેસ્ટ્રિક સેમ્પલ્સ ઇફ નોટ ટેસ્ટેડ વિધિન 48 hours. હવે જે તમે 4 hours, સોરી 48 નહીં, તમે જે ટેસ્ટ સેમ્પલ લીધા છે સ્ટમકના ટેસ્ટ કરાવવા માટે, તો જો લેબમાંથી એવું હોય કે વિધિન 4 hours તમે ટેસ્ટ નહીં કરાવી શકો તો પછી એને બહાર નહીં રાખવાનું, એને રેફ્રિજરેટ કરી દેવાનું. તો એ સેમ્પલ્સ છે એ એવા જ રહે એની કન્ડિશન, અને પછી તમે લેબમાં સેન્ડ કરી શકો છો ફોર ટેસ્ટિંગ. નેક્સ્ટ ઇઝ અપર જીઆઈ એન્ડોસ્કોપી.
એન્ડોસ્કોપી એટલે પ્રોબ નાખીશું આપણે, ઓલ્સો નોન એઝ ઇસોફેજિયો ગેસ્ટ્રોડિયોડિનોસ્કોપી, એટલે ઇસોફેગસ, સ્ટમક અને ડિયોડેનમનું વિઝ્યુઅલાઇઝેશન. Following sedation, an endoscope is passed down the esophagus to view the gastric wall, sphincter, and duodenum. Tissue specimens can be obtained. ક્લાયન્ટને સિડેટ કરવામાં આવે, એનેસ્થેશિયા આપવામાં આવે અને પછી એન્ડોસ્કોપ પાસ કરવામાં આવે ઇસોફેગસથી. એનું કામ શું છે એન્ડોસ્કોપનું? તો જે આખી અંદરની લાઇનિંગ છે, આખું સ્ટમકની વોલ, ઇસોફેગસની વોલ, એ અંદરની લાઇનિંગ એ વ્યૂ કરશે. સ્પિન્ચર્સ અને ડિયોડિનમ બધું જ વિઝ્યુઅલાઇઝ થશે એનાથી. અને તમારે કશું ટિશ્યુ સેમ્પલિંગ કરવું હોય કે લાઇનિંગમાંથી કશાક સેમ્પલ કલેક્ટ કરવા હોય તો એ વખતે તમે સેમ્પલ બી કલેક્ટ કરી શકો છો. પ્રી પ્રોસિજર, એન્ડોસ્કોપીના પ્રી પ્રોસિજરમાં શું કરવાનું? તો ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ ઓબ્ટેન. A client must be NPO for 6 to 8 hours before the test. The client are usually advised to avoid anticoagulants and non-steroidal anti-inflammatory drugs several days before the test unless otherwise indicated by the PHCP. ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે ટેસ્ટ કરવાનું હોય એના થોડાક દિવસો પહેલેથી જ એન્ટીકોએગ્યુલન્ટ્સ બંધ કરવાના અને એનએસેઇડ્સ ડ્રગ બંધ કરવાના. ઓર એલ્સ પીએચસીપી કીધું હોય કે આટલા ડેઝ પહેલેથી બંધ કરવાનો, તો અકોર્ડિંગ ટુ પીએચસીપી કેમ એન્ટીકોએગ્યુલન્ટ્સ અને એનએસેઇડ્સ ક્લાયન્ટને બંધ કરાવી દેવાના બિફોર મેની ડેઝ? એન્ટીકોગ્યુલન્ટ બ્લીડિંગ ના થાય એના માટે. અને એનએસેઇડ્સ એનાથી બી બ્લીડિંગ રિસ્ક વધે છે. એનએસેઇડ્સ મેઇન એક્ઝામ્પલ છે એસ્પિરિન. તો એનાથી બી ક્લાયન્ટને બ્લીડિંગ રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. તો આપણે એન્ડોસ્કોપી કરીએ અને ક્લાયન્ટને ઇન્જરી થશે તો પછી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. તો ક્લાયન્ટને એન્ટીકોએગ્યુલન્ટ્સ અને એનેસ્થેટિક્સ આપણે પહેલેથી જ બંધ કરાવી દેવાના. A local anesthetic spray or gargle is administered along with the medication that provides moderate sedation just before the scope is entered. આપણે જ્યારે સિડેશન આપીએ છીએ ક્લાયન્ટને તો એની સાથે સાથે એક એનેસ્થેટિક સ્પ્રે કાં તો ગાર્ગલ કરાવવામાં આવે, ક્લાયન્ટને કોગળો કરવામાં આવે જ્યારે આપણે સ્કોપ નાખવાનું હોય ત્યારે. બીકોઝ જો આપણે ક્લાયન્ટને તો સિડેટ કરી દીધું પણ ક્લાયન્ટનો જે ગેગ રિફ્લેક્સ છે એનાથી સ્કોપ અંદર નહીં જવા દે ક્લાયન્ટ. તમે કશું બી તમે ઇન્સર્ટ કરો તો તમારી બોડી એને વસ્તુને પ્રિવેન્ટ કરે. ગેગ રિફ્લેક્સ એ બહુ સારી વસ્તુ છે કે તમને કશું ચોક ના થઈ જાય, તો એ ગેગ રિફ્લેક્સના લીધે અંદર નહીં જઈ શકે. તો ક્લાયન્ટને એનેસ્થેટિક સ્પ્રે કે ગાર્ગલ કરાવી દઈએ તો ક્લાયન્ટ ઇઝીલી આપણે સ્કોપ અંદર ઉતારી શકીએ. Medication may be administered to reduce the secretion and medication may be administered to relax the smooth muscles. હવે ક્લાયન્ટને એન્ડોસ્કોપી વખતે અમુક વખતે બીજી મેડિકેશન્સ બી આપીએ છીએ કે જે સ્ટમકનું સિક્રેશન છે એને ઓછું કરી શકે અને જે બધા મસલ્સ છે એને રિલેક્સ કરી શકે. અગર કદાચ જે કાર્ડિયાક સ્પિન્ચર છે ક્લોઝ જ હશે એકદમ, તો તમે સ્કોપ સ્ટમક સુધી જવા જ કેમનો જવા દેશો? કાર્ડિયાક સ્પિન્ચર કમ્પ્લીટલી ક્લોઝ હશે તો એને રિલેક્સ કરવું પડશે અને એવી મેડિકેશન આપીને. The client is positioned on the left side to facilitate saliva drainage and to provide the easy access of the endoscope. ક્લાયન્ટને લેફ્ટ સાઈડ સુવડાવીને પોઝિશન આપવાની, લેટરલ પોઝિશન લેફ્ટ સાઈડ સુવડાવી દેવાનું, તો તમે ઇઝીલી સ્કોપ બી નાખી શકો અને જે સલાઇવરી ડ્રેનેજ થશે, ક્લાયન્ટ સિડેશનમાં હશે તો ક્લાયન્ટની સ્વેલોઈંગ કેપેસિટી નહીં હોય તો જે બધું સલાઇવરી ડ્રેનેજ છે એ આપણે બહાર રિમૂવ કરી શકીએ. ઓર અગર સુપાઇન પોઝિશન આપીશું તો શું થશે? એસ્પિરેટ. એસ્પિરેશન થઈ જશે, જસ્ટ લાઈક સીઝર્સ. સીઝર્સમાં આપણે કેમ સાઇડલાઇન લેફ્ટ લેટરલ પોઝિશન આપી છે? બીકોઝ જે સલાઈવા છે એ નીકળી જાય, સુપાઇન પોઝિશનમાં અંદર જતું રહેશે અને ક્લાયન્ટ સ્વાલો બી નહીં કરી શકે. Airway patency is monitored during the test and pulse oximetry is used to monitor oxygen saturation. Emergency equipment should be readily available. એન્ડોસ્કોપી કરતા હોવ ત્યારે એરવેનું ખાસ ધ્યાન રાખવાનું, બીકોઝ તમે સ્કોપ ઇન્સર્ટ કરો છો ગમે ત્યારે ચાન્સીસ છે કે ક્લાયન્ટનું ગેસ્ટ્રિક કન્ટેન્ટ બેકફ્લો થઈને એસ્પિરેટ થઈ જાય, ગમે તે કશું થઈ ગયું, ક્લાયન્ટનું સલાઈવા અંદર જતું રહ્યું, તો એરવે પેટન્સી ખાસ મોનિટર કરવાની. ક્લાયન્ટને પલ્સ ઓક્સિમીટર લગાવેલું જ રાખવાનું તો ઓક્સિજન સેચ્યુરેશન ખબર પડે કે ક્લાયન્ટનું ઓક્સિજન ડિક્રીઝ થાય છે કે નહીં. અને જ્યારે એન્ડોસ્કોપી થતી હોય એન્ડોસ્કોપિક રૂમમાં ઇમરજન્સી ઇક્વિપમેન્ટ્સ ઓર એલ્સ ક્રેશ કાર્ડ કે જે બી આપણે ટ્રેક્યોસ્ટોમી સેટ ને જે બી છે ઓક્સિજનેશન એ બધું જ હોવું જોઈએ. પોસ્ટ પ્રોસિજર એન્ડોસ્કોપી પતી જાય પછી શું કરવાનું? તો મોનિટર વાઇટલ સાઇન્સ. ક્લાયન્ટ મસ્ટ બી એનપીઓ until the gag reflex returns. 1 to 2 અવર્સમાં નોર્મલી ગેગ રિફ્લેક્સ પાછો આવી જાય, બીકોઝ આપણે ગેગ રિફ્લેક્સને બી સિલેક્ટ કરી દીધું છે ક્લાયન્ટની જોડે જોડે. NPO status may be maintained longer if the client require interventions during the procedure or if ongoing bleeding is unresolved. NPO ક્યાં સુધી રાખવાનું? જ્યાં સુધી ગેગ રિફ્લેક્સ પાછું ના આવી જાય ત્યાં સુધી. નોર્મલી 1 to 2 અવર્સમાં આવી જાય છે અને સમટાઈમ્સ એનપીઓ સ્ટેટસ આપણે લોંગ ટાઈમ સુધી બી મેન્ટેન કરવું પડે
1 થી 2 કલાકથી વધારે, ફોર એક્ઝામ્પલ 4 to 5 hours. કેમ? એ ડિપેન્ડ કરે છે કે જો કદાચ ક્લાયન્ટને એન્ડોસ્કોપી જોડે જોડે આપણે કશી પ્રોસિજર કરી હોય, કાં તો ક્લાયન્ટનું બ્લીડિંગ થતું હોય અને બ્લીડિંગ ચેક કરવા માટે તમે એન્ડોસ્કોપી કરી છે, તો એ બ્લીડિંગ હજુ રિઝોલ્વ જ નથી થયું, તો પછી ક્લાયન્ટને એનપીઓ જ રાખવાનું, એનપીઓ બ્રેક નહીં કરવાનું. મોનિટર ધ સાઇન્સ ઓફ પરફોરેશન. પરફોરેશન મીન્સ આપણે આ ઓન્કોલોજી વાળા ચેપ્ટરમાં જોયું હતું. પરફોરેશન મીન્સ ઇનએરિકેટ બ્લડ સર્ક્યુલેશન. નો, એ તો ડિક્રીઝ પરફ્યુઝન. Perfusion is different thing and perforation is different thing. ફૂલી જાય Sorry, Rajan. આમ સ્વેલિંગ જેવું થઈ જાય આમ ફૂલી જાય ના એ તો બ્લોક થઈ જાય. નો, બ્લોક ને તો ઓબ્સ્ટ્રક્શન કહેવાય. ગૂગલ કરો, તમે હોલ ભૂલી જેવું ગયા. થઈ જાય, કાણું પડી જાય. યસ, હોલ ફોર્મ, હોલ થઈ Madam? જશે. યસ, હવે મેં કીધું હોલ જેવું થઈ જાય મતલબ કાણું પડી જાય તો હા, યસ. જે નોર્મલ લાઇનિંગ છે એમાં હોલ થઈ જશે, એટલે એક ઓપનિંગ ક્રિએટ થઈ જશે, જેને આપણે પરફોરેશન કહીએ. ઈયરમાં જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એમાં હોલ થઈ જાય તો એને ઇયરડ્રમનું પરફોરેશન કહેવાય. અને આખા જીઆઈ સિસ્ટમમાં ગમે ત્યાં ઇન્ટેસ્ટાઇનમાં, સ્ટમકમાં ક્યાંય બી કાણું પડી જશે તો એક ઓપનિંગ ક્રિએટ કરી દેશે, જે પછી બધું એ હોલમાંથી બધું જ વસ્તુ જે છે જીઆઈ સિસ્ટમના કન્ટેન્ટ એ બધા લીક ક્યાં થશે, કયા સ્પેસમાં લીક થશે? બધા જીઆઈ સિસ્ટમના ઓર્ગન્સને કોણ કવર કરે છે? Peritoneal cavity. પેરિટોનિયમ. તો જીઆઈ સિસ્ટમમાં હોલ થઈ ગયું છે, એક નાનું ઓપનિંગ ક્રિએટ થઈ ગયું છે, તે બધું કન્ટેન્ટ ક્યાં આવશે? પેરિટોનિયલ કેવિટીમાં આવશે, અને પછી પરફોરેશનના લીધે પેરિટોનાઇટિસ થઈ જશે. હવે એટલું સિવિયર થઈ જશે કે ક્લાયન્ટને ઇન્ફેક્શન થઈ જશે, સેપ્સિસ થશે, સેપ્ટિક શોક થશે, અને ક્લાયન્ટ સેપ્ટિક શોકથી પછી ડાય બી થઈ શકે. તો પરફોરેશન ના થવું જોઈએ, તો પરફોરેશનના સાઇન્સ બી મોનિટર કરવાના. કદાચ એન્ડોસ્કોપી કરતા ક્લાયન્ટને ઇન્જરી થઈ ગઈ અને હોલ થઈ ગયું તો પરફોરેશન થઈ જશે. તો પરફોરેશનના સાઇન્સ શું છે? ક્લાયન્ટને પેઇન થશે, બ્લીડિંગ થશે, અનયુઝ્યુઅલ ડિફિકલ્ટી ઇન સ્વેલિંગ, ગમે ત્યાં મતલબ પરફોરેશન થઈ ગયું હશે, ઓર એલિવેટેડ ટેમ્પરેચર. કેમ એલિવેટ ટેમ્પરેચર થશે? બીકોઝ એ કન્ટેન્ટ હવે પેરિટોનિયલ કેવિટીમાં લીક થાય છે, અને ત્યાં લીક થશે એટલે ઇન્ફેક્શન ક્રિએટ થશે, તો ટેમ્પરેચર એલિવેટ થશે. નેક્સ્ટ ટાઈમ પરફોરેશનનું મિનિંગ ભૂલી નહીં જવાનું. એન્ડ પરફોરેશન એન્ડ પરફ્યુઝન બોથ આર ડિફરન્ટ થિંગ્સ, તો એ કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. Maintain bed rest and keep side rails raised as per agency policy for the sedated client until alert. એ sedated છે તો fall risk injury prevent કરવા માટે આપણે side rails બી આપવાના અને bed rest કરાવવાનું. Lozenges, saline gargles or oral analgesics can relieve a minor sore throat but are not given to the client until the gag reflex returns. એન્ડોસ્કોપી કરીશું તો ક્લાયન્ટને થોડુંક સોર થ્રોટ થશે, બીકોઝ આપણે ખૂબ પ્રોબ ઇન્સર્ટ કર્યો છે. તો એ સોર થ્રોટ રિલીવ કરવા માટે આપણે અમુક લોઝેન્જીસ, જે લોઝેન્જીસ મતલબ સ્ટ્રેપ્સિસની કેવી ગોળીઓ હોય છે એને લોઝેન્જીસ કહેવાય, વિક્સની, સ્ટ્રેપ્સિસની, એને બધાને લોઝેન્જીસ કહેવાય. તો એવી લોઝેન્જીસ આપી શકીએ છીએ. ક્લાયન્ટને સલાઈનના ગાર્ગલ્સ કરાવી શકીએ છીએ. આપણને બી સોર થ્રોટ થાય તો આપણે મીઠાના કોગળા કરીએ છીએ, તો એવી રીતે સલાઈન ગાર્ગલ્સ કરી શકીએ, કાં તો ઓરલ એનાલ્જેસિક આપી શકીએ છીએ. પણ આ બધી એક્ટિવિટી ક્યારે કરવાની? જો ક્લાયન્ટને ગેગ રિફ્લેક્સ આવ્યો હોય તો જ લોઝેન્જીસ કે ગાર્ગલ્સ કરાવવાના. ગેગ રિફ્લેક્સ ના હોય તો તમે કરાવશો તો એસ્પિરેટ થઈ જશે. તો ગેગ રિફ્લેક્સ આવે તો જ તમે આ વસ્તુ એક્ટિવિટી કરી શકો માઇનર સોર થ્રોટ ટ્રીટ કરવા માટે. નેક્સ્ટ ઇઝ ફાઇબર ઓપ્ટિક કોલોનોસ્કોપી. કોલોનોસ્કોપી મીન્સ સ્કોપ દ્વારા કોલોને વિઝ્યુલાઇઝ કરવામાં. યસ, સ્કોપનો યુઝ કરીને આપણે કોલોનને વિઝ્યુઅલાઇઝ કરીશું. તો કોલોનોસ્કોપી ઇઝ અ fiber optic endoscopy procedure in which a lining of large intestine is visually examined, biopsies and polypectomies can be performed. એમાં ફાઈબર ઓપ્ટિક એટલે એક વાયર દ્વારા ઇમેજ, મતલબ કેમેરો હોય જેમાં વાયર વાળો કેમેરો હોય, એને ફાઈબર ઓપ્ટિક કહેવાય. તો એવો એક એન્ડોસ્કોપ આપણે યુઝ કરીએ છીએ જે કોલોનમાં ઇન્સર્ટ કરીએ છીએ, એટલે એને કોલોનોસ્કોપી કહેવાય છે. એમાં શું કરવામાં આવે તો લાર્જ ઇન્ટેસ્ટાઇનની જે લાઇનિંગ છે, અંદરનું લેયર છે, એ આપણે જોઈએ છે. કદાચ કોલોનોસ્કોપી વખતે કશીક બાયોપ્સી કલેક્ટ કરવાની હોય તો બી આપણે કરી શકીએ. અને પોલિપેક્ટમી. પોલિપેક્ટમી મીન્સ પોલિપેક્ટમી જે વર્ડ છે એને સેપરેટ કરો. પોલિપેક્ટમી, રિમૂવલ ઓફ પોલિપ. યસ. ક્લાયન્ટ માઇનર નાના નાના પોલિપ્સ હોય લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં, તો એ પોલિપ્સ બી આપણે કોલોનોસ્કોપી દ્વારા રિમૂવ કરી શકીએ છીએ. લાઇગેશન કરીને તોડીને રિમૂવ કરી શકીએ છીએ. આ બધી પ્રોસિજર બી થઈ શકે છે અલોંગ વિથ કોલોનોસ્કોપી.
કાર્ડિયાક એન્ડ રેસ્પિરેટરી ફંક્શન ઇઝ મોનિટર્ડ કન્ટિન્યુઅસલી ડ્યુરિંગ ધ ટેસ્ટ. જ્યારે ટેસ્ટ થતો હોય કોલોનોસ્કોપી ત્યારે કાર્ડિયાક અને રેસ્પિરેટરી ફંક્શન ખાસ મોનિટર કરવાના. Colonoscopy is performed with the client lying on the left side with knees drawn to the chest. Position may be changed during the test to facilitate the passing of the scope. ક્લાયન્ટને કઈ પોઝિશન આપવાની? એન્ડોસ્કોપમાં ખાલી લેફ્ટ પોઝિશન અને કોલોનોસ્કોપીમાં લેફ્ટ પોઝિશન along with the knees drawn to the chest. એટલે ફીટલ પોઝિશન કેવી હોય? એના knees છે ચેસ્ટને અડેલા હોય એવી પોઝિશન આપવાની ક્લાયન્ટને. લેફ્ટ સાઈડ સુવડાવીને એના knees ચેસ્ટને અડી જાય ફીટલ પોઝિશન આપી દેવાની. તો જેથી તમે ઇઝીલી સ્કોપ ઇન્સર્ટ કરી શકો. અને જ્યારે તમારો સ્કોપ જે ઇન્ટેસ્ટાઇન છે એ કેવી છે? આખો એનો શેપ અલગ છે. સિગ્મોઇડ કોલોન છે, પછી ડિસેન્ડિંગ છે, પછી ટ્રાન્સવર ને પછી અસેન્ડિંગ. આપણે એવી રીતે પાસ કરીશું. તો એને મોમેન્ટ ફેસિલિટેટ કરવા માટે આપણે ક્લાયન્ટની પોઝિશન વચ્ચે વચ્ચે ચેન્જ બી કરાવવી પડે. પ્રી પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? એડિક્વેટ ક્લિન્ઝિંગ ઓફ ધ કોલોન ઇઝ નેસેસરી એઝ પ્રિસ્ક્રાઇબ બાય PHCP. કોલોનોસ્કોપી કરતા પહેલા બોવેલ પ્રિપેરેશન કરવું પડે, ઇન્ટેસ્ટાઇન ક્લીન કરવું પડે અને એડિક્વેટ ક્લિન્ઝિંગ હોવું જોઈએ, જે તમે એનીમા આપીને, લેક્ઝેટિવ આપીને કે ગમે તે આપીને ક્લીન કરી શકો છો. A clear liquid diet is started on the day before the test. Red, orange and purple liquids are to be avoided. ક્લાયન્ટને સમજાવવાનું કે ટેસ્ટના પહેલા આગલા દિવસથી તમારે ક્લિયર લિક્વિડ ડાયટ લેવાનું અને એ લિક્વિડમાં બી રેડ કલરના, ઓરેન્જ કલરના, પર્પલ કલરના એટલે ગ્રેપ્સ હોય, જાંબુ કે ગ્રેપ્સ, તો એવા બધા જ લિક્વિડ્સ અવોઇડ કરવાના. કેમ? મિસઇન્ટરપ્રિટેશન ના થાય. યસ, અગર એ લિક્વિડના થોડાક બી પાર્ટિકલ ઇન્ટેસ્ટિનલ લાઇનિંગ પર સ્ટિક થયેલા હશે તો PHCP ને મિસઇન્ટરપ્રિટ થશે કે આ બ્લીડિંગ થાય છે ક્લાયન્ટને. તો ધેટ્સ વાય ક્લાયન્ટને કહેવાનું કે રેડ, ઓરેન્જ, પર્પલ કે કશું બી વસ્તુ હોય અવોઇડ કરે. કન્સલ્ટ ધ GI gastroenterologist regarding medications that must be withheld before test. GI જોડે એક વખત gastroenterologist જોડે એક વખત કન્સલ્ટ કરી દેવાનું કે કોઈ મેડિકેશન એને વિથહોલ્ડ કરવાની છે કે નથી, એના જોડે એના રિગાર્ડિંગ કન્સલ્ટ કરી દેવાનું. Next is client is NPO for 4 to 6 hours prior to the test. Client ને ટેસ્ટના પહેલા 4 to 6 hours આગલા દિવસથી લિક્વિડ ડાયટ પર કરી દેવાનું અને ટેસ્ટના 4 to 6 hours પહેલા તો લિક્વિડ બી બંધ કરાવી દેવાનું. Informed consent need to be obtained. Moderate sedation is administered intravenously. IV sedation આપવામાં આવે, anesthesia. Medication may be administered to relax the smooth muscles. Post procedure, હવે પ્રોસિજર પતી ગઈ છે, પછી શું કરવાનું? તો મોનિટર વાઇટલ સાઇન્સ, provide bed rest and keep the side rails up until alert. Do not allow anything by mouth until the client is alert. આમાં ગેગ રિફ્લેક્સ જોડે કશું જ નથી. ક્લાયન્ટ સિડેટેડ છે, ધેટ્સ વાય જ્યાં સુધી ક્લાયન્ટ અલર્ટ ના થઈ જાય ત્યાં સુધી એને ઓરલી કશું નહીં આપવાનું. મોનિટર ધ મેન્ટેન લેફ્ટ લેટરલ પોઝિશન ટુ પ્રમોટ ધ પાસિંગ ઓફ ફ્લેટસ. ક્લાયન્ટને ફ્લેટસ મીન્સ what do you mean by flatus? ગેસ પાસ ના યસ ગેસ પાસ ના થાય. चल कर यार कंजर મિસ શીતલ પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. ક્લાયન્ટને જ્યાં સુધી ગેસ પાસ ના થાય ત્યાં સુધી લેફ્ટ પોઝિશન જ આપવાની. મોનિટર ફોર ધ સાઇન્સ ઓફ બોવેલ પરફોરેશન એન્ડ પેરિટોનાઇટિસ. બોવેલ પરફોરેશન, તમે કોલોનોસ્કોપી કરો અને બોવેલમાં પરફોરેશન થઈ જશે, તો પરફોરેશનના લીધે પેરિટોનાઇટિસ થઈ જશે. તો પરફોરેશનના અને પેરિટોનાઇટિસના સાઇન્સ મોનિટર કરવાના પ્રોસિજર પછી, અગર ડ્યુરિંગ પ્રોસિજર કદાચ ઇન્જરી થઈ ગઈ હોય તો. તો સાઇન્સ ઓફ બોવેલ પરફોરેશન એન્ડ પેરિટોનાઇટિસના કયા કયા સાઇન્સ છે? તો ગાર્ડિંગ ઓફ ધ એબ્ડોમન. એબ્ડોમન એકદમ હાર્ડ થઈ જશે, ક્લાયન્ટ એને ગાર્ડ કરશે ઓર એલ્સ તમે જ્યારે પ્રેસ કરશો એબ્ડોમન પાલ્પેટ કરો તો એકદમ હાર્ડ થઈ જશે. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થશે બીકોઝ કન્ટેન્ટ છે એ બધું પેરિટોનિયલ કેવિટીમાં લીક થઈ ગયું છે. તો એબ્ડોમિનલ ડિસ્ટેન્શન થશે, નોઝિયા, વોમિટિંગ, ડિમિનિશ્ડ બોવેલ સાઉન્ડ, ઇનેબિલિટી ટુ પાસ ધ ફ્લેટસ, રીબાઉન્ડ ટેન્ડરનેસ ઓર બ્લમબર્ગ સાઇન. રીબાઉન્ડ ટેન્ડરનેસ એટલે એનું બીજું નામ છે બ્લમબર્ગ સાઇન. રીબાઉન્ડ ટેન્ડરનેસ મીન્સ એની ગેસીસ, રેન્ડમ ગેસીસ? I cannot hear you. Please, someone speak up. કોઈ બોલવાનું ટ્રાય કર્યું? ઓનલાઈન સ્ટુડન્ટ? ફરીથી અકળ થાય એવું લાઈક એક વખત થઈ જાય ને પછી ફરીથી નો. એવું નહીં. પ્રેશર આપો ત્યારે પેન થાય. હા, એને ટેન્ડરનેસ કહેવાય. તમે ટચ કરો
તો ટેન્ડરનેસ હોય, ટચ કરો અને ક્લાયન્ટને પેઇન થાય ને ટેન્ડરનેસ કહેવાય, પણ રીબાઉન્ડ ટેન્ડરનેસ છે. ઓકે, લેટ મી ટેલ યુ. ટેન્ડરનેસ મતલબ કે તમે ક્લાયન્ટને પાલ્પેટ કરો છો, તમે ત્યાં ટચ કરશો તો ક્લાયન્ટને પેઇન થશે. હવે તમે એ હાથ લઈ લેશો ને તો ક્લાયન્ટને વધારે પેઇન થશે કમ્પેર ટુ તમે જ્યારે ટચ કર્યું ત્યારે. તો એને રીબાઉન્ડ ટેન્ડરનેસ કહેવાય. તમે ટચ કરો એના કરતા વધારે તમે છોડો ત્યારે વધારે પેઇન થાય છે, દેટ ઇઝ રીબાઉન્ડ ટેન્ડરનેસ. ઇન્ક્રીઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જશે, ક્લાયન્ટ પેલ થઈ જશે. પ્રોગ્રેસિવ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ એબ્ડોમિનલ પેઇન. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન વધ્યા જ કરશે, કારણ કે બધું જ મતલબ કન્ટેન્ટ છે એ લીક થયા જ કરશે, એટલે એબ્ડોમિનલ ડિસ્ટેન્શન વધ્યા જ કરશે અને એબ્ડોમિનલ પેઇન બી વધ્યા જ કરશે. રેસ્ટલેસનેસ ઓર અલ્ટર્ડ મેન્ટલ સ્ટેટસ. ક્લાયન્ટ એકદમ રેસ્ટલેસ થઈ જશે, એનો મેન્ટલ સ્ટેટસ બી ચેન્જ થઈ જશે. ટેકીકાર્ડિયા, ટેકિપનિયા. કેમ ટેકીકાર્ડિયા, ટેકિપનિયા? બીકોઝ એ બધું પરફોરેટ થઈ ગયું છે, બધું લોસ થાય છે, તો હાઇપોવોલેમિક થઈ જશે ક્લાયન્ટ, સેપ્ટિક શોકમાં જતું રહેશે. તો એ બધા એમાં બોડી કમ્પેન્સેટ કરવા માટે ટેકીકાર્ડિયા કરશે અને ટેકિપનિયા કરશે. ડિઝીનેસ, લાઇટ હેડેડનેસ, ડિક્રીઝ બ્લડ પ્રેશર એન્ડ ટેકીકાર્ડિયા. બ્લડ પ્રેશર ઓછું થઈ જશે, તો એને કમ્પેન્સેટ કરવા માટે હાર્ટ વધારે ફંક્શન કરશે, તો ટેકીકાર્ડિયા. આ બધા સાઇન્સ શું છે કે પેરિટોનાઇટિસ થઈ ગયા છે ને પછી એ વધારે પ્રોગ્રેસ થયું છે, તો બધા એના સાઇન્સ છે. Remind the client that passing flatus, abdominal fullness, and mild cramping are expected for several hours. ક્લાયન્ટને સમજાવવાનું કે કોલોનોસ્કોપી કર્યા પછી કેવું ફ્લેટસ પાસ થશે, એમને એવું લાગશે કે ગેસ બહુ જ પાસ થયા કરે છે, તો એ વસ્તુ નોર્મલ છે. એબ્ડોમિનલ ફૂલનેસ ફીલ થશે, દેટ ઇઝ ઓલ્સો નોર્મલ. અને માઇલ્ડ ક્રેમ્પિંગ એટલે થોડીક ચૂંક આવશે, તો દેટ ઇઝ નોર્મલ ફોર સેવરલ અવર્સ. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રિપોર્ટ એની બ્લીડિંગ ટુ PHCP. ક્લાયન્ટને સમજાવવાનું કે તમને GI સિસ્ટમમાંથી એટલે એનસથી કશું બી બ્લીડિંગ થાય તરત જ PHCP ને નોટિફાય કરે. ટીચ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ એક્ટિવિટીઝ રિક્વાયરિંગ કોન્સન્ટ્રેશન એન્ડ ડિસિઝન મેકિંગ. ક્લાયન્ટને સમજાવવાનું પોસ્ટ પ્રોસિજર ફેઝમાં કે કોઈ બી એવી એક્ટિવિટી નહીં કરવાની કે જેમાં તમારે ફોકસની જરૂર હોય, ડિસિઝન મેકિંગ હોય, કશું મેજર ડિસિઝન લેવાનું હોય. કેમ? બીકોઝ તમે અત્યારે કમ્પ્લીટલી કોન્શિયસ નથી, કમ્પ્લીટલી અલર્ટ નથી, સેમી કોન્શિયસ છો, તો તમારે બધી જ વસ્તુ અવોઇડ કરવાની. Red point is so important point. The client receiving oral liquid bowel cleansing preparation or any mask is at risk for fluid and electrolyte imbalance. જે લોકોને આપણે ઓરલ લિક્વિડ પ્રિપેરેશન આપી કે બોવલ ક્લીન કરવા માટે, કાં તો એનીમાં આપ્યા, તો એ ક્લાયન્ટને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. તો એવા ક્લાયન્ટનું ખાસ ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થઈ જાય. કેમ? બીકોઝ એનીમાં ને બધું આપશો તો એ હાઇપરટોનિક સોલ્યુશન્સ છે, તો એના લીધે ચાન્સીસ છે કે ઇલેક્ટ્રોલાઇટ બોડીની અંદર ઇમ્બેલેન્સ થઈ જશે. Next diagnostic test is laparoscopy. Laparoscopy is performed with a fiber optic laparoscope that allows the direct visualization of organs and structure within the abdomen. Biopsies may be obtained. Direct laparoscope use કરવામાં આવે. આપણે લેપ્રોસ્કોપિક સ્ટડી કરીએ છીએ એવી રીતે જ ડાયરેક્ટલી વાયર વાળો ફાઈબર ઓપ્ટિક લેપ્રોસ્કોપ યુઝ કરવામાં આવે, જે ડાયરેક્ટલી ઓર્ગન અને સ્ટ્રક્ચર્સનું વિઝ્યુલાઇઝેશન કરે, એબ્ડોમનના જેટલા બી ઓર્ગન્સ છે, અને એ ઓર્ગનની સ્પેસિફિક બાયોપ્સી ને એવું લેવાનું હોય ત્યારે આ લેપ્રોસ્કોપીથી જ આપણે લઈ શકીએ. ERCP, endoscopic retrograde cholangiopancreatography. ERCP is often used when an intervention will probably be required. If an intervention is unlikely, a non-invasive diagnostic test is preferred. ERCP આપણે ખાલી ડાયગ્નોસિસ માટે નથી કરતા, જ્યારે ઇન્ટરવેન્શન બી કરવું હોય ત્યારે બી આપણે ERCP યુઝ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ERCP થી કઈ વસ્તુ વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ? ખાસ gallbladder and pancreas. Cholangio is related with the gallbladder, and pancreatography, pancreas is related to pancreas. તો gallbladder અને pancreas નું વિઝ્યુઅલાઇઝેશન કરવું છે તો તમે ERCP કરી. હવે તમે એન્ડોસ્કોપ નાખ્યો તો કંઈક એવી નોર્મલ ટ્રીટમેન્ટ છે કે કદાચ કશું ઓબ્સ્ટ્રક્શન છે, તમે સ્કોપ નાખીને એ ઓબ્સ્ટ્રક્શન રિમૂવ કરી શકો છો કે બધું છે, તો ઇન્ટરવેન્શન્સ બી જોડે જોડે કરવામાં આવે. અને કદાચ જો ઇન્ટરવેન્શન્સ નથી કરવાની તો ખાલી ડાયગ્નોસ્ટિક પ્રોસેસ બી તમે એને યુઝ કરી શકો છો. એક્ઝામિનેશન ઓફ હિપેટોબિલિયરી સિસ્ટમ, એટલે કે હિપેટિક ડક્ટ્સ છે, આખું સિસ્ટમ છે એ એક્ઝામાઇન કરી શકો. પરફોર્મ્ડ વાયા ફ્લેક્સિબલ એન્ડોસ્કોપ ઇન્સર્ટેડ ઇન્ટુ ધ ઇસોફેગસ ટુ ધ ડિસેન્ડિંગ ડિયોડિનમ. Multiple positions are required during the procedure to pass the endoscope. આ એન્ડોસ્કોપમાં શું થાય છે કે આપણે ડિયોડિનમમાં નાખીને પછી એને
રિવર્સ કરીને પાછું હિપેટિક સિસ્ટમમાં ને પેન્ક્રિયાસમાં નાખવાનું છે. તો મલ્ટિપલ પોઝિશન આપવી પડે અને આ એકદમ ફ્લેક્સિબલ મતલબ સ્કોપ હોય કે જે ઇઝીલી આમ ટર્ન થઈને પાછો જઈ શકે હિપેટિક સિસ્ટમ બાજુ ને એવી રીતે. If medication is administered before the procedure, the client is monitored closely for signs of respiratory and central nervous system depression, hypotension, over sedation or vomiting. જો ક્લાયન્ટને આપણે સિડેશન આપ્યું છે, મેડિકેશન એટલે કે સિડેશન આપ્યું છે ડ્યુરિંગ પ્રોસિજરના પહેલા, તો ક્લાયન્ટને ક્લોઝલી મોનિટર કરવાનું, બીકોઝ એનેસ્થેશિયાના લીધે શું થશે, સેન્ટ્રલ અને રેસ્પિરેટરી નર્વસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને રેસ્પિરેટરી સિસ્ટમ ડિપ્રેસ થઈ જશે. તો વધારે ડિપ્રેસ ના થઈ જાય, વધારે હાઇપરટેન્શન ના થઈ જાય, ઓવર સિડેશન ના થઈ જાય અને વોમિટિંગ ના થાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રી પ્રોસિજર જ્યારે ERCP કરવાનું હોય એના પહેલા શું ધ્યાન રાખવાનું, તો ક્લાયન્ટ ઇઝ NPO for 6 to 8 hours. Informed consents need to be obtained. Inquire about previous exposure to contrast media and any sensitivities or allergies. સમટાઈમ્સ આપણે ઓબ્સ્ટ્રક્શનને ડાયગ્નોઝ કરવા માટે ERCP ની સાથે સાથે એ જે સ્કોપ નાખ્યો ત્યાં આગળ થોડીક ડાય બી ઇન્જેક્ટ કરીએ છીએ, જસ્ટ લાઈક આપણે એન્જિયોગ્રાફી કરીએ છીએ તો એમાં આખો વાયર નાખીએ છીએ પછી એમાંથી જ આપણે ડાય ઇન્સર્ટ કરીએ છીએ, તો આપણને જે કોરોનરી આર્ટરી છે એનો બ્લોકેજ ખબર પડે, તો કદાચ હિપેટિક ડક્ટ કે પેન્ક્રિયાટિક ડક્ટમાં બ્લોકેજ હોય તો એ આપણે વિઝ્યુઅલાઇઝ બી કરી શકીએ, ઓર કેટલું બ્લોકેજ છે ક્યાં સુધી છે તો ડાય બી નાખીએ. તો જ્યારે ડાય નાખવાની હોય તો પહેલેથી જ ક્લાયન્ટને પૂછી જવાનું તો કે તમને કોઈ કોન્ટ્રાસ્ટ મીડિયાથી એલર્જી છે, સેન્સિટિવિટી છે કે નહીં, પહેલેથી જ પૂછી લેવાનું. અવોઇડ એન્ટીકોએગ્યુલન્ટ્સ એન્ડ નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ અનલેસ અધરવાઇઝ ઇન્ડિકેટેડ બાય PHCP. અવોઇડ કરવાનું, જેમ PHCP કીધું હોય એ પ્રમાણે કરવાનું. Clients are asked about implantable medical devices and are asked to have them deactivated if present. ક્લાયન્ટને પૂછી લેવાનું કે તમારે કોઈ ઇમ્પ્લાન્ટેબલ મેડિકલ ડિવાઇસીસ છે, એક એક્ઝામ્પલ આપો ઇમ્પ્લાન્ટેબલ મેડિકલ ડિવાઇસનું. પેસમેકર. પેસમેકર, એવા કોઈ ઇમ્પ્લાન્ટેબલ કોઈ મેડિકલ ડિવાઇસ એમની અંદર ઇમ્પ્લાન્ટ કરેલા હોય એવા કોઈ ડિવાઇસીસ છે કે નહીં એવું પૂછી લેવાનું. અને જો ડીએક્ટિવેટ થઈ શકતા હોય એવા હોય તો ક્લાયન્ટને ડીએક્ટિવેટ કરાવી દેવાનું. Moderate sedation is administered. Post procedure શું ધ્યાન રાખવાનું, મોનિટર વાઇટલ સાઇન્સ, મોનિટર for the return of gag reflex, because હવે આપણે માઉથથી નાખીએ છીએ, and wait to provide food and fluid until the gag reflex has returned. Monitor for the signs of perforation and peritonitis, જે આપણે બોક્સ જોયું એ સાઇન્સ હવે મોનિટર કરવાના પ્રોસિજર પછી. If the intervention was completed, monitor lab values post procedure including the liver enzyme and pancreatic enzyme. જો ઇન્ટરવેન્શન એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે, બધું આપણે ઇન્ટરવેન્શન કરી છે, કશું રિપેર કર્યું છે ડાયગ્નોસિસની સાથે સાથે, તો એ રિપેર થઈ ગયું છે, ઇન્ટરવેન્શન ફૂલફિલ થઈ ગઈ છે, તો ઇન્ટરવેન્શન કર્યા પછી ફરીથી લેબ વેલ્યુઝ ચેક કરવાની પ્રોસિજર પછી કે હવે લીવરના એન્ઝાઇમ્સ અને પેન્ક્રિયાસના એન્ઝાઇમ કેવા છે, બોડીની અંદર નોર્મલ છે કે એબનોર્મલ છે, એ પછી ફરીથી ચેક કરાવી દેવાનું, મોનિટર કરાવી દેવાનું. નેક્સ્ટ ઇઝ MRCP, યુઝિસ ઓફ મેગ્નેટિક રેઝોનન્સ, એટલે કે MRI નો યુઝ કરીને આપણે બિલિયરી અને પેન્ક્રિયાટિક ડક્ટ્સને જોઈએ છે નોન ઇન્વેઝિવ વેમાં. ધ ટેસ્ટ ઇઝ ઓફન યુઝ એઝ અ નોન ઇન્વેઝિવ અલ્ટરનેટિવ ટુ ERCP. ERCP નો નોન ઇન્વેઝિવ અલ્ટરનેટિવ છે. કેમ નોન ઇન્વેઝિવ? એમાં કશું એન્ટર કરવાનું હોતું નથી, મતલબ યસ, ERCP માં આપણે એન્ડોસ્કોપ બી ઇન્સર્ટ કરવાનું હોય છે, આમાં તો કશું ઇન્સર્ટ જ નથી કરવાનું. MRI થ્રુ આપણે બિલિયરી ડક્ટ અને પેન્ક્રિયાટિક ડક્ટને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર સેમ જસ્ટ MRI જેવી છે. એ MRI 59 ચેપ્ટર એટલે કે ન્યુરોલોજિક સિસ્ટમનું જે આપણે MRI કરીએ છીએ ને એમાં જે પ્રી અને પોસ્ટ પ્રોસિજર છે સેમ ટુ સેમ એવી જ રાખવાની, બીજું કશું એમાં મેજર નથી. હવે એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપ થ્રુ કરીને USG કરવાનું, તો ઇટ પ્રોવાઇડ્સ ધ ઇમેજીસ ઓફ GI વોલ એન્ડ ડાયજેસ્ટિવ ઓર્ગન્સ. એન્ડોસ્કોપીના જોડે જોડે જ આપણે USG જેવું એક પ્રોબ હોય જે તમને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજીસ, એન્ડોસ્કોપમાં કલરફુલ ઇમેજીસ હોય પણ આમાં બ્લેક એન્ડ વ્હાઇટ USG જેવા જ ઇમેજીસ હોય જે તમે GI વોલના અને ડાયજેસ્ટિવ ટ્રેકના ઇમેજીસ પ્રોવાઈડ કરે. પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર સેમ જસ્ટ લાઈક એન્ડોસ્કોપી, બીકોઝ એક સ્કોપ જ ઇન્સર્ટ કરીએ છીએ આપણે. Following endoscopic procedures, monitor for the return of gag reflex before giving the client any oral substance. If the gag reflex has not returned, the client could aspirate. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એન્ડોસ્કોપિક પ્રોસિજર્સ, કોઈ બી એન્ડોસ્કોપિક પ્રોસિજર્સ પછી ક્લાયન્ટના ગેગ રિફ્લેક્સ માટે ખાસ મોનિટર કરવાનું. જ્યાં સુધી ગેગ રિફ્લેક્સ ના આવે, યુ કેન નોટ પ્રોવાઇડ એની ઓરલ સબસ્ટન્સ બીકોઝ ઓફ રિસ્ક ઓફ એસ્પિરેશન.
Next diagnostic test is CT scan. CT scan means it is a non-invasive cross-sectional view that can detect tissue density in the abdomen, including liver, spleen, pancreas and biliary tree. Biliary tree એટલે કે biliary ducts ની જે બધી branches છે liver ની ને બધી, તો આને આપણે નોન ઇન્વેઝિવલી આપણે એ બધા organs નું ટીશ્યુ ડેન્સિટી જોઈ શકીએ કે organs કેવા છે, organs માં ટ્યુમર છે, એબનોર્માલિટી છે કે નહીં, એના માટે આપણે CT scan યુઝ કરીએ છીએ. કેન બી પ્રિફર્ડ વિથ ઓર વિધાઉટ કોન્ટ્રાસ્ટ મીડિયમ. સમટાઈમ્સ CT સ્કેનમાં બી આપણે ડાઈ ઇન્સર્ટ કરીએ, ઓર ડિપેન્ડ છે કે જરૂર હોય તો કરીએ, નહીં તો ના કરીએ. પ્રી પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? ધ ક્લાયન્ટ ઇઝ NPO ફોર એટલીસ્ટ 4 hours. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જીઆઈ સિસ્ટમની સ્ટડી કરવાની છે તમારે, તો જીઆઈ સિસ્ટમને રેસ્ટ આલવો પડે સ્ટડી કરવા માટે. તો જીઆઈ સિસ્ટમની કોઈ બી ડાયગ્નોસ્ટિક, મેજોરિટી ઓફ ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં તમારે NPO જ કરવું પડે ક્લાયન્ટને, તો જ તમે બોડીને રિલેક્સ કરી શકો, જીઆઈ સિસ્ટમને રિલેક્સ કરી શકો. જીઆઈ સિક્રેશન્સ ઓછા થઈ શકે NPO સ્ટેટસમાં, અને જે બોવેલ છે એ ક્લીન હોઈ શકે. તો કોઈ બી સ્ટડી કરવાની હોય NPO રાખવું જ પડે, તો તમને પ્રોપર એક્યુરેટ રિઝલ્ટ મળે. If contrast medium will be used, assess for previous sensitivities and allergies. જો contrast medium use કરવાનું હોય તો પ્રી પ્રોસિજર પહેલા જ ક્લાયન્ટને એલર્જીસ અને સેન્સિટિવિટી રિલેટેડ ઇન્ફોર્મેશન લઈ લેવાનું. Encourage the client to verbalize concerns because some clients have claustrophobia. Claustrophobia means અમુક બંધ સ્પેસ થી ફિયર હોય. હા, ક્લાયન્ટને અમુક ક્લાયન્ટ્સ એવું હોય ક્લોસ્ટ્રોફોબિક હોય, એટલે આમ બંધ જે વસ્તુ હોય ને એમાં એ લોકો જઈ ના શકે, અને CT સ્કેનમાં એ લોકોને એવું જ ફિલિંગ આવે. તો ક્લાયન્ટને એન્કરેજ કરવાનું કે તમને જે બી કન્સર્ન્સ છે યુ કેન શેર વિથ મી. આપણે એમને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું કે થોડીક વાર માટે જ હશે, કશું જ નહીં થાય. પોસ્ટ પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? એન્કરેજ ધ ક્લાયન્ટ ટુ ડ્રિંક ફ્લુઇડ્સ to avoid dye-induced renal failure and to promote dye excretion. અગર એ ડાઈ બોડીમાં જ રહી જશે તો કિડનીઝ ફેલ થઈ શકે છે, બીકોઝ ડાઈ જે છે એ નેફ્રોટોક્સિક હોય. એટલે ક્લાયન્ટને સમજાવવાનું કે જેવું તમારો ટેસ્ટ પતે 2 to 3 liters ઓફ ફ્લુઇડ તમારે કન્ઝ્યુમ કરવાનું. સડનલી નહીં તો વોટર ઇન્ટોક્સિકેશન થઈ જાય, પણ કન્ટિન્યુ ફ્લુઇડ થોડી થોડી વારે લેતું રહેવાનું કે તમારે યુરિન થ્રુ એ બધી જ ડાઈ નીકળી જાય અને રીનલ ફેલિયર ના થઈ જાય. Inform the client that diarrhea may occur after ingestion of oral contrast. અને તમે કદાચ IV થ્રુ નથી આપતા અને ઇન્જેસ્ટ કરો છો, તો ક્લાયન્ટને સમજાવવાનું કે કદાચ ઇન્જેક્શન પછી ડાયરિયા જેવું થઈ શકે છે, કે તમે ઓરલ કોન્ટ્રાસ્ટ લો છો તો ડાયરિયા જેવું તમને એક્સપિરિયન્સ થશે. નેક્સ્ટ કન્ડિશન ઇઝ નેક્સ્ટ ટેસ્ટ ઇઝ paracentesis. Paracentesis, it is a procedure in which a needle or catheter is inserted into the peritoneal cavity to obtain or remove fluid for diagnostic or therapeutic purpose. એક નીડલ કે કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે પેરિટોનિયલ કેવિટીમાં અને ફ્લુઇડ રિમૂવ કરવામાં આવે. એનો યુઝ આપણે ડાયગ્નોસિસ માટે પણ કરી શકીએ છીએ અને થેરાપ્યુટિક પર્પઝ માટે પણ કરી શકીએ છીએ. The fluid may be used to help the determine the cause of ascites and to evaluate for infection or presence of cancer. એ ફ્લુઇડનું અગર આપણે ટેસ્ટ કરીએ તો આપણને અસાઇટ્સનો કોઝ શું છે, લીવર ડેમેજ છે કે શું થયું છે, એ અસાઇટ્સનો કોઝ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. કોઈ ઇન્ફેક્શન છે કે નહીં એ બી આઈડેન્ટિફાઈ કરી શકીએ, અને એ અગર અસાઇટિક ફ્લુઇડનું આપણે ટેસ્ટિંગ કરીએ તો કેન્સર છે કે નહીં એ બી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ, બીકોઝ એમાં એ સેલ્સ પ્રેઝન્ટ હોય. પ્રી પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? તો લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ. A 59-year-old client with ascites is scheduled to have a paracentesis. The nurse would take the following actions to prepare the client for procedure. First, what she will do, ensure that the client understands the procedure and that informed consent has been obtained. ક્લાયન્ટને પ્રોસિજર કે કોઈ બી વસ્તુ એક્સપ્લેન કરવાનું કામ આપણું છે? ના. નો. તો અહીંયા કેમ એવું લખ્યું છે કે એન્શ્યોર કરવાનું કે ક્લાયન્ટને પ્રોસિજર સમજણ પડી ગઈ છે? Because we are the witness. વિટનેસ માટે સાઇન Yes. કરવાની હોય એટલે. યસ, આપણે વિટનેસ હોઈશું તો આપણે ખાસ એન્શ્યોર કરવાનું કે ક્લાયન્ટને પ્રોસિજર સમજણ પડી ગઈ હોય. હવે ક્લાયન્ટ એવું કહે છે કે સોરી સિસ્ટર, મને ખબર ના પડી, પ્લીઝ કેન યુ રિપીટ? તો તમે શું કરશો? ફરી રિપીટ કરીને સમજાઈ દેશો એને? ના. આપણે PHCP ને ઇન્ફોર્મ કરો. યસ, that is not our scope of duty. આપણે તરત જ PHCP ને ઇન્ફોર્મ કરવાનું કે ક્લાયન્ટને હજુ ડાઉટ છે, ક્લાયન્ટને પ્રોપર ખબર નથી પડી, પ્લીઝ એક્સપ્લેન હિમ ઓર હર
ફરીથી એમને એક્સપ્લેન કરવાનું, એટલે એના માટે કહેવાનું. તો આપણે એ એન્શ્યોર કરવાનું કે એમને સમજણ પડી ગઈ છે અને ઇન્ફોર્મ કન્સન્ટ એમને લીધી કે નહીં. ઇન્ફોર્મ કન્સન્ટ બી સાઇન કરવાનું કામ આપણું નથી, આપણે ખાલી વિટનેસ કરવાનું છે. તો આપી કે નહીં ધેટ એ પણ એન્શ્યોર કરી લેવાનું. વાઇટલ સાઇન્સ ચેક કરી લેવાના પેરાસિન્થેસિસ પહેલા. વેટ લઈ લેવાનું, એટલે તમે પેરાસિન્થેસિસ કરશો, ફ્લુઇડ રિમૂવ કરશો એટલે ક્લાયન્ટનું વેટ ઓછું થશે. એટલે પહેલા વેટ ચેક કરવાનું. પ્રી પ્રોસિજર અને પોસ્ટ પ્રોસિજર બંને ટાઈમ આપણે વેટ ચેક કરીએ. આસિસ ધ ક્લાયન્ટ ટુ વોઇડ એન્ડ એમ્પ્ટી ધ બ્લેડર. ક્લાયન્ટને સમજાવવાનું કે બ્લેડર એમ્પ્ટી કરી દે, બીકોઝ જો બ્લેડર ફૂલ હશે તો ચાન્સીસ છે કે બ્લેડર પંચર થઈ જશે. એબ્ડોમિનલ ગર્થ મેજર કરી લેવાની પ્રી પ્રોસિજરમાં, એટલે આપણને ખબર પડે કે કેટલું ઓછું થયું. એન્ડ પોઝિશન ધ ક્લાયન્ટ અપરાઇટ. ક્લાયન્ટને અપરાઇટ પોઝિશન આપી દેવાની. હવે પોસ્ટ પ્રોસિજર શું ધ્યાન રાખો, ધીસ આર ધ સ્ટેપ્સ ઓફ પ્રી પ્રોસિજર. પોસ્ટ પ્રોસિજર શું કરવાનું, આસિસ ધ પીએચસીપી ઇન પ્રોવાઇડિંગ કમ્ફર્ટ એન્ડ સપોર્ટ ડ્યુરિંગ ધ પ્રોસિજર્સ. જ્યારે તમે ઇન્સર્ટ કરી દીધી નીડલ, તો હવે એ એવું નથી કે એક વખત ઇન્સર્ટ કરી દે પતી ગયું. એ ચાલુ જ રહેશે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો પીએચસીપી ને હેલ્પ કરાવવાની અને આપણે મતલબ કમ્ફર્ટ પ્રોવાઈડ કરી શકીએ ક્લાયન્ટને અને સપોર્ટ પ્રોવાઈડ કરી શકીએ ડ્યુરિંગ ધ પ્રોસિજર. તો પીએચસીપી ને બી હેલ્પ કરવાની એમાં. અપ્લાય અ ડ્રેસિંગ. હવે પ્રોસિજર પતી ગઈ છે, ડ્યુરિંગ પ્રોસિજર તમે હેલ્પ કરી લીધું એન્ડ પછી અપ્લાય અ ડ્રેસિંગ ટુ ધ સાઇટ ઓફ પંચર. મોનિટર ધ સાઇટ ફોર બ્લીડિંગ. એક પ્રેશર ડ્રેસિંગ અપ્લાય કરવું પડશે અને એ જે સાઇડ છે એને બી મોનિટર કરવાની કે ત્યાંથી બ્લીડિંગ તો નથી થતું ને. મોનિટર ફોર હિમેચ્યુરિયા કોઝ બાય બ્લેડર ટ્રોમા. અગર જો બ્લેડર ઇન્જરી થઈ ગયા હશે, પંચર થઈ ગયું હશે, તો ક્લાયન્ટને હિમેચ્યુરિયા થશે. તો હિમેચ્યુરિયા માટે બી મોનિટર કરવાનું. મોનિટર વાઇટલ સાઇન્સ એસ્પેશિયલી બ્લડ પ્રેશર એન્ડ પલ્સ and monitor for mental status changes because these parameters provide information post paracentesis on rapid vasodilation. Maintain the client on bed rest. આપણે ક્લાયન્ટના વાઇટલ સાઇન્સ મોનિટર કરવાના, એસ્પેશિયલી કયા, તો બીપી, પલ્સ અને મેન્ટલ સ્ટેટસ. કેમ બીપી, કેમ પલ્સ ને કેમ મેન્ટલ સ્ટેટસ? કેમ કે ફિયર ના લીધે વધારે એમને. નો, નોટ રિલેટેડ ટુ ફિયર. તમે ફ્લુઇડ બોડીમાંથી રિમૂવ કરો છો તો સડનલી જે ક્લાયન્ટનું બ્લડ પ્રેશર હશે ને ડ્રોપ થઈ જશે. તમે એવું ક્યારેક નોટિસ કર્યું હશે કે ક્લાયન્ટને પેરાસિન્થેસિસ કરવાનું હોય ને તો પહેલા ડોક્ટર કહે છે કે બીપી કેટલું છે. બીપી ઓછું હોય ને તો પેરાસિન્થેસિસ પ્રોસિજર પોસ્ટપોન કરે છે કે જ્યારે એનું બીપી વધારે હોય ત્યારે કરવામાં આવે. બીકોઝ તમે ફ્લુઇડ રિમૂવ કરશો તો બ્લડ પ્રેશર ઓલ ડ્રોપ થશે. તો ધેટ્સ વાય બ્લડ પ્રેશર ખાસ ચેક કરવાનું, ઓછું ના થઈ જાય. અને બ્લડ પ્રેશર ઓછું થશે તો હાર્ટ રેટ કેવી થશે? વધશે. કી થશે. ટેકીકાર્ડિયા થશે. તો ધેટ્સ વાય બ્લડ પ્રેશર અને પલ્સ ચેક કરવાની અને મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ ચેક કરવાના. બીકોઝ સડનલી તમે ફ્લુઇડ બધું રિમૂવ કરશો બોડીમાંથી તો જે બોડી છે એ રેપિડ વેઝોડાયલેશનમાં જશે. વેસલ્સ એકદમ વેઝોડાયલેશન થઈ ગઈ એટલે બ્લડ પ્રેશર ડ્રોપ થઈ ગયું. તો જે ક્લાયન્ટ છે એના મેન્ટલ સ્ટેટસમાં ચેન્જીસ જોવા મળશે. તો ધેટ્સ વાય મેન્ટલ સ્ટેટસ ચેન્જીસ જોવાનું. આ પેરામીટર્સથી, બીપી, પલ્સ અને મેન્ટલ સ્ટેટસથી આપણને શું ઇન્ફોર્મેશન મળે છે કે પોસ્ટ પેરાસિન્થેસિસ પછી વેઝોડાયલેશન એકદમ રેપિડ થઈ ગયું. જો આ ચેન્જીસ થાય, બીપી, પલ્સમાં અને મેન્ટલ સ્ટેટસમાં ચેન્જીસ થાય તો તમને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે વાયઝોડાયલેશન એકદમ રેપિડ થઈ ગયું છે. હવે તો પછી ક્લાયન્ટને બેડ રેસ્ટ ચાલવાનું પ્રોપર. મેજર એબ્ડોમિનલ ગર્થ એન્ડ વેટ. ધ ક્લાયન્ટ શુડ એક્સપિરિયન્સ ધ વેટ લોસ. એબ્ડોમિનલ ગર્થ અને વેટ બંને ચેક કરવાનું. હવે પ્રી પેરાસિન્થેસિસ એબ્ડોમિનલ ગર્થ અને પોસ્ટ પેરાસિન્થેસિસ એબ્ડોમિનલ ગર્થ સેમ આવ્યું. તો એનો મતલબ કે તમે જેટલું ફ્લુઇડ રિમૂવ કર્યું એટલું ફ્લુઇડ ફરી બિલ્ડઅપ થઈ ગયું, ઓર એલ્સ પ્રોપર ફ્લુઇડ રિમૂવ જ નથી થયું. તો વેટ અને એબ્ડોમિનલ ગર્થ બંને ઓછું થવું જોઈએ. પોસ્ટ પેરાસિન્થેસિસ વેટ લોસ બી થવું જોઈએ. ક્લાયન્ટનું અડધું ફ્લુઇડ તમે રિમૂવ કરી દો છો તો વેટ બી ક્લાયન્ટનું ઓછું થવું જોઈએ, એબ્ડોમિનલ ગર્થ બી ઓછી થવી જોઈએ. મોનિટર હાઇપોવોલેમિયા એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસ. આપણે જેમ કીધું કે સડનલી ફ્લુઇડ આપણે રિમૂવ કરી દઈએ છીએ તો વોલ્યુમ ઓછો થઈ જશે બ્લડમાંથી એટલે બ્લડ પ્રેશર ડ્રોપ થઈ જશે અને સડન વેઝોડાયલેશન થશે. તો હાઇપોવોલેમિયા થઈ જશે, ક્લાયન્ટને ઇલેક્ટ્રોલાઇટ લોસ થઈ જશે. તો એના માટે ખાસ મોનિટર કરવાનું. મેજર ધ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ રિમૂવ એન્ડ ડોક્યુમેન્ટ ધ અમાઉન્ટ એન્ડ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ફ્લુઇડ. આપણે આપણું કામ શું છે કે પોસ્ટ પ્રોસિજર કે કેટલું ફ્લુઇડ આપણે રિમૂવ કર્યું એ મેજર કરવાનું, ડોક્યુમેન્ટ કરવાનું કે આટલું અમાઉન્ટ રિમૂવ કર્યું અને ફ્લુઇડ આવું હતું એ બી આપણે ડોક્યુમેન્ટ કરવાનું, ડિસ્ક્રિપ્શન બી ડોક્યુમેન્ટ કરવાનું. Label and send the fluid for laboratory analysis. Testing should be performed immediately to avoid the false result because of chemical and cellular deterioration.
જેવું ફ્લુઇડ તમે રિમૂવ કર્યું, મતલબ તમારી હાથમાં આવી ગયું, તો તરત જ એને લેબોરેટરી રિઝલ્ટ માટે, લેબોરેટરી એનાલિસિસ માટે મોકલી દેવાનું. જો તમે એને મૂકી રાખશો તો જે આપણે ચેક કરવાના છે કેન્સર સેલ્સ ને બધું છે, તો એ સેલ ડિટોરિયોરેશન થશે, અમુક કેમિકલ રિએક્શન થઈ જશે, એમાં તો ફોલ્સ રિઝલ્ટ આવશે. ડોક્યુમેન્ટ ધ ઇવેન્ટ, ક્લાયન્ટ રિસ્પોન્સ એન્ડ અપિયરન્સ એન્ડ અમાઉન્ટ ઓફ ધ ફ્લુઇડ રિમૂવ. આખું બધું જે ઇવેન્ટ થયું કે તમે આટલા વાગે કરી પ્રોસિજર, ક્લાયન્ટનું રિસ્પોન્સ કેવો હતો, ક્લાયન્ટ સ્ટેબલ છે, ક્લાયન્ટને કશું બી થયું હોય તો આ બધું જ ડોક્યુમેન્ટ કરવાનું. જે ફ્લુઇડ છે એ કેટલા અમાઉન્ટનું છે, કેવું છે, બધું જ ડોક્યુમેન્ટ કરવાનું. Instruct the client to notify PHCP if the urine becomes bloody, pink or red. આપણે જેમ જો સી પોઈન્ટમાં કે હિમેચ્યુરિયા માટે મોનિટર કરવાનું, તો ક્લાયન્ટને બી સમજાવી દેવાનું કે તમે યુરિન કરવા જાઓ અને તમારું યુરિન રેડ, પિંક ઓર બ્લડી જેવું આવે તો તરત જ PHCP ને નોટિફાઈ કરવાનું. નેક્સ્ટ રેડ પોઈન્ટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. Rapid removal of the fluid from the abdominal cavity during the parasynthesis leads to decreased abdominal pressure, which can cause vasodilation and resultant shock. Therefore, heart rate, BP must be monitored closely. અગર તમે રેપિડલી બધું જ ફ્લુઇડ રિમૂવ કરો છો એબ્ડોમિનલ કેવિટીમાંથી, તો એના લીધે એબ્ડોમિનલ પ્રેશર ઓછું થઈ જશે અને વેઝોડાયલેશન થઈ જશે. એ સડન વેઝોડાયલેશનના લીધે ક્લાયન્ટ શોક એક્સપિરિયન્સ કરશે. કયો શોક એક્સપિરિયન્સ કરશે? Hypovolemic shock. Yes. So therefore hypovolemic shock એક્સપિરિયન્સ કરે છે અગર રેપિડલી આપણે રિમૂવ કરીશું, તો એના માટે આપણે હાર્ટ રેટ અને બીપી બહુ જ ક્લોઝલી મોનિટર કરવાનું. Liver biopsy. Next test is liver biopsy. So description: a needle is inserted through the abdominal wall to the liver to obtain a tissue sample for biopsy and microscopic examination. એક નીડલ એબ્ડોમિનલ વોલમાંથી જ એક નીડલ ઇન્સર્ટ કરવામાં આવે ડાયરેક્ટલી લીવરમાં, અને પછી એના થોડાક સેમ્પલ્સ લઈ લઈએ છીએ આપણે બાયોપ્સી માટે અને એનું એક્ઝામિનેશન માટે. પ્રી પ્રોસિજર લીવર બાયોપ્સીમાં શું ધ્યાન રાખવાનું? તો લેટ્સ સી ધેટ. A nurse is preparing a client for liver biopsy. During review of the client's laboratory results, the nurse notes that the client's prothrombin is 35 seconds and platelet count is 1 lakh millimeter cube. Based on these findings, the nurse would take the following actions. હવે લીવર બાયોપ્સી કરવાની હોય અને ક્લાયન્ટનું પીટી પ્રોથ્રોમ્બિનડાઇન એ 35 છે, તો એ નોર્મલ છે કે એબનોર્મલ છે? એબનોર્મલ. એબનોર્મલ. નોર્મલ પીટી કેટલું હોય? 11 to 30.5. 11 to 12.5. ઓકે. દરેક બુકમાં અલગ અલગ રેન્જ હોય. અને પ્લેટલેટ? સોરી, પ્લેટલેટ નોર્મલ છે કે એબનોર્મલ? એબનોર્મલ. નોર્મલ રેન્જ શું છે? 1.5 લાખથી 4 લાખ. 1,50,000 to 4,50,000. તો આના પરથી શું ઇન્ડિકેટ થશે કે લીવર બાયોપ્સી કરીશું તો ક્લાયન્ટનું બ્લીડિંગ સ્ટોપ નહીં થાય. તો તમને આ રિપોર્ટ જોયા એના પરથી તમને આઈડેન્ટિફાઈ થયું કે ઓકે આ વસ્તુ એબનોર્મલ છે. હવે તમે શું એક્શન્સ લેશો પ્રી પ્રોસિજર? The client's prothrombin time is prolonged and platelet count is low, placing the client at risk for bleeding. Therefore, the nurse must immediately notify the PHCP of these abnormal lab values and place the client on bleeding precautions. PHCP ને તરત જ નોટિફાઈ કરવાનું, તો so they can postpone the liver biopsy or else client ને bleeding precautions પર મૂકવાનું. bleeding precautions આપણે જોયા હતા, યાદ છે? neutropenic precautions and bleeding precautions તે બધા જ ઇમ્પ્લિમેન્ટ કરવાના. ક્લાયન્ટને બ્લીડિંગ પ્રિકોશન પર મૂકવાનું છે. વોટ આર ધોઝ બ્લીડિંગ પ્રિકોશન્સ? એના ક્રાઉડ વાળી જગ્યાએ નહીં જવાનું, પછી એના એવી કોઈ નો. ક્રાઉડ વાળી જગ્યા that is for neutropenic precautions, not for bleeding precautions. પછી મતલબ રેઝર, ઇલેક્ટ્રિક રેઝર યુઝ કરવાનું જેથી બ્લીડિંગ ના થાય. Okay. પછી એવી કોઈ ગેમ નહીં રમવાની જેથી મતલબ બ્લીડિંગ થઈ શકે. ઇન્વેઝિવ પ્રોસિજર્સ અવોઇડ કરવાની જ્યાં સુધી બને ત્યાં સુધી. પછી લાઈક ધ આરબીસીસ જો પ્રિસ્ક્રાઇબ કરેલું હોય તો એ કરવાનું. સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ બ્લીડિંગ જે છે એ ચેક કરવાનું. ઇન્ટરનલ બ્લીડિંગ ના sign સાઇન એન્ડ સિમ્પટમ્સ. યસ. ચેક કરવાનું. ઓકે. ક્લાયન્ટને સમજાવવાનું કે સોફ્ટ બ્રિસલ ટૂથબ્રશ યુઝ કરે,
ક્લાયન્ટને ઇન્જરી ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું, ક્લાયન્ટની જે રેલિંગ છે એમાં પેડિંગ કરી દેવાનું, તો ક્લાયન્ટને ઇન્જરી ના થાય, બ્લીડિંગ ના થાય, બ્લ્યુસિંગ ના થાય. એક વખત ભૂલી જાઓ તો ફરીથી બ્લીડિંગ પ્રિકોશન્સ, આટલા પ્રિકોશન્સ છે, ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ, બ્લીડિંગ પ્રિકોશન્સ, સીઝર પ્રિકોશન્સ, એ તમને હોવા જ જોઈએ ક્લિયર. બીકોઝ તમને જ્યારે ઓપ્શન્સ આપશે તો તમે આઈડેન્ટિફાઈ ડિસ્ટિંગ્વિશ કરી શકો કે ઓકે ધીસ આર ધ બ્લીડિંગ પ્રિકોશન્સ, ધીસ આર ધ ન્યુટ્રોપેનિક પ્રિકોશન્સ. કન્ફ્યુઝ ના થઈ જાઓ. ઓકે, સો ધીસ આર ધ પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ. અલોંગ વિથ ધીસ તમે પીટી અને મતલબ ક્લાયન્ટનું જે બ્લીડિંગ, બ્લડ ક્લોટિંગ ટાઈમ એન્ડ કોએગ્યુલેશન સ્ટડીઝ છે એ તમે ચેક કરી. એના સિવાય બીજું તમારે શું કરવાનું, ડ્યુરિંગ પ્રી પ્રોસિજર ઇન્ફોર્મ કન્સર્ન્સ નીડ ટુ બી ઓબ્ટેન withhold food and fluid for 8 to 12 hours before the procedure. 8 થી 12 કલાક પહેલા એનપીઓ કરવાનું. પરફોર્મ અ બેઝલાઇન અસેસમેન્ટ ઇન્ક્લુડિંગ વાઇટલ સાઇન્સ. પહેલા પ્રોસિજર કરતા પહેલા વાઇટલ સાઇન્સ અસેસમેન્ટ કરી લેવાનું, વાઇટલ સાઇન્સ ખાસ લઈ લેવાના. અસેસ ધ રિઝલ્ટ ઓફ કોએગ્યુલેશન ટેસ્ટ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોએગ્યુલેશન ટેસ્ટ પહેલા કરવાનું. એમાં તમે પ્રોથ્રોમ્બિન ટાઈમ, પાર્શિયલ થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ, પ્લેટલેટ કાઉન્ટ અને બ્લડ ટાઈપિંગ અને ક્રોસ મેચ બી કરી લેવાનું. કેમ બ્લડ ટાઈપિંગ અને ક્રોસ મેચ કરવાનું? વોટ ડુ મીન બાય બ્લડ ટાઈપિંગ એન્ડ ક્રોસ મેચ? એક પેશન્ટને જરૂર પડે બ્લડ કરવાની તો હા, તો તમે એ ટાઈમે એનું બ્લડ ટાઈપ ચેક કરવા બેસો કે ક્લાયન્ટનું બ્લડ ગ્રુપ આ છે, પછી ક્રોસ મેચ કે ક્લાયન્ટને આ પર્સનનું મેચ થાય છે બ્લડ, તો એ પહેલેથી જ ચેક કરી દેવાનું કે કદાચ ક્લાયન્ટને બ્લીડિંગ થઈ ગયું, તમે પોસ્ટપોન કરી શકો એવું છે નહીં, તમે પોસ્ટપોન બી કર્યું ચલો પણ સ્ટીલ ક્લાયન્ટના જે કોએગ્યુલેશન વેલ્યુઝ છે એ ઇમ્પ્રુવ નથી થઈ, તો તમે ક્લાયન્ટનું બ્લડ ટાઈપિંગ અને ક્રોસ મેચ પહેલેથી જ કરીને ક્લાયન્ટનું બાયોપ્સી કરી લેશો અને જો જરૂર પડે તો તરત જ તમે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરી શકો. ધેટ્સ વાય એ બધું જ પહેલેથી રેડી રાખવાનું પ્રી પ્રોસિજર ટાઈમમાં. નેક્સ્ટ ઇઝ stool specimen. Testing of the stool specimen includes inspecting the specimen for consistency and color and for testing the occult blood. સ્ટૂલ સ્પેસિમેન આપણે કેમ કરીએ છીએ? તો એમાં શું ઇન્સ્પેક્ટ કરીએ છીએ કે એની કન્સિસ્ટન્સી કેવી છે, સ્ટૂલ કેવું છે, એનો કલર કેવો છે અને એમાં ઓકલ્ટ બ્લડ છે કે નહીં. ઓકલ્ટ બ્લડ મીન્સ એવું બ્લડ છે આપણને આપણે naked eyes થી ના દેખાય. યસ, વી કેન નોટ સી ધ બ્લડ, મલીના નહીં હોય પણ ક્લાયન્ટના સ્ટૂલમાં બ્લડ પ્રેઝન્ટ હશે જે માઇક્રોસ્કોપિક થ્રુ જ આપણે ઇવેલ્યુએશન થ્રુ જોઈ શકીએ છીએ. ટેસ્ટ ફોર ફીકલ યુરોબિલિનોજન, fat, nitrogen, parasites, pathogen, food substances and other substances may be performed. This test requires that the specimen be sent to the laboratory. સ્ટૂલ સ્પેસિમેનમાં આપણે શું શું ચેક કરીએ છીએ? તો યુરોબિલિનોજન, ફેટ, નાઇટ્રોજન, અમુક પેરાસાઇટ્સ, અમુક પેથોજન્સ એટલે કે બેક્ટેરિયા, વાયરસ કે કોઈ ફૂડ સબસ્ટન્સીસ કાં તો કોઈ બીજા સબસ્ટન્સીસ લાઈક ડ્રગ્સ છે, મેડિકેશન છે, કશું બી હોય એનું આપણે ટેસ્ટ કરવા માટે આપણે આ યુઝ કરીએ છીએ સ્ટૂલ સ્પેસિમેન. અને સ્ટૂલ જે સ્પેસિમેન છે જે આપણે સેમ્પલ કલેક્ટ કર્યું એ તરત જ લેબોરેટરીમાં મોકલવું પડે. રેન્ડમ સ્પેસિમેન્સ આર સેન્ટ પ્રોમ્પ્ટલી ટુ ધ લેબોરેટરી. હવે રેન્ડમ આપણે કોઈ ક્લાયન્ટને એવું તો ના કહીએ ને કે અત્યારે અમને સ્ટૂલ સ્પેસિમેન આપો, નો, વી કેન નોટ ડુ ધેટ. તો રેન્ડમલી સ્પેસિમેન આવશે ક્લાયન્ટને જે સ્ટૂલ સ્પેસિમેન છે, તો જેવું રેન્ડમ સ્પેસિમેન આવે તો તરત જ એઝ સુન એઝ પોસિબલ લેબોરેટરીમાં સેન્ડ કરી દેવાનું. And quantitative 24 to 72 hour collection must be kept refrigerated until they are taken to laboratory. અગર ક્વોન્ટિટેટિવ સ્પેસિમેન કલેક્ટ કરીને એનું સ્ટડી કરવાનું છે 24 to 72 અવર્સનું ભેગું, તો એવું જે સ્પેસિમેન કલેક્શન હોય એને રેફ્રિજરેટ કરવું પડે અને પછી લેબોરેટરીમાં મોકલવાનું. Some specimen require that a certain diet to be followed or that certain medications be withheld. Check agency guidelines regarding specific procedures. અમુક સ્ટૂલ સ્ટડીઝ છે તો એમાં અમુક એવું હોય કે આ સ્પેસિફિક ડાયટ ફોલો કરો તો જ તમારો આ ટેસ્ટ થાય, તો સ્પેસિફિક ડાયટ ફોલો કરવાનો હોય, અમુક મેડિકેશન્સ બંધ કરવાની હોય, તો ડિપેન્ડ છે કે તમારો કેવો ટેસ્ટ છે, તો એના માટે જે એજન્સી હોય કે કોઈ સ્પેસિફિક પ્રોસિજર્સ હોય એની જે બી ગાઈડલાઇન્સ હોય ફોલો કરવાની હોય. યુરિયા બ્રીથ ટેસ્ટ. We are running out of time. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કમ્પ્લીટ કરી લઈએ આજે, બીકોઝ નથી બહુ, કાલથી ડિઝીઝ કન્ડિશન સ્ટાર્ટ થઈ છે. યુરિયા બ્રીથ ટેસ્ટ. The urea breath test detects the presence of Helicobacter pylori, the bacteria that causes the peptic ulcer disease. યુરિયા બ્રીથ ટેસ્ટ શેના માટે આપણે યુઝ કરીએ છીએ? તો એ બોડીની અંદર, સ્ટમકની અંદર હેલિકોબેક્ટર પાયલરી પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે યુઝ થાય. એ બેક્ટેરિયા શું કરશે? તો પેપ્ટિક અલ્સર ડિઝીઝ કરશે. એ બેક્ટેરિયા એક્સેસિવ પેપ્ટિક એસિડ રિલીઝ કરશે આપણી બોડીમાં, જેના લીધે સ્ટમકમાં અલ્સર ફોર્મેશન થઈ જશે.
તો હેલિકોબેક્ટર પાયલોરી પ્રેઝન્ટ છે કે નહીં એના માટે યુરિયા બ્રીથ ટેસ્ટ કરવામાં આવે. ધ ક્લાયન્ટ કન્ઝ્યુમ્સ અ કેપ્સ્યુલ ઓફ અ કાર્બન લેબલ્ડ યુરિયા એન્ડ પ્રોવાઇડ્સ અ બ્રીથ સેમ્પલ 10 to 20 મિનિટ્સ લેટર. ક્લાયન્ટને કેપ્સ્યુલ આપવામાં આવે જે યુરિયાની હોય પણ એમાં કાર્બન મતલબ કાર્બોનેટેડ યુરિયા ઓર સમવટ લાઈક ધેટ એને કેપ્સ્યુલ ઇન્જેસ્ટ કરે, કન્ઝ્યુમ કરે અને 10 થી 20 મિનિટ પછી એ બ્રીથ આપણે નોર્મલ જેમ જે સ્ટમકની એર હોય ઇસોફેગસમાંથી બહાર નીકળી એવી રીતે એ બ્રીથ ને ટેસ્ટ કરવામાં આવે. સર્ટેન મેડિકેશન્સ મે નીડ ટુ બી અવોઇડેડ બિફોર ટેસ્ટિંગ. ધીસ મે ઇન્ક્લુડ એન્ટીબાયોટિક્સ ઓર બિસ્મથ સેલિસિલેટ ફોર 1 month before the test, sucralfate and omeprazole for 1 week before the test, cimetidine, famotidine, nizatidine for 24 hours before this testing. જરા ટેસ્ટ કરવાનો હોય એના પહેલા ખાસી બધી મેડિકેશન્સ બંધ કરવામાં આવે જેમ કે એન્ટીબાયોટિક અને બિસ્મથ સેલિસિલેટ. બિસ્મથ સેલિસિલેટ ન્યુટ્રલાઇઝ કરશે એસિડને. તો આ બધી જે મેડિકેશન ચાલતી હોય ક્લાયન્ટની એ 1 month પહેલા બંધ કરેલી હોવી જોઈએ. સુક્રાલ્ફેટ અને ઓમેપ્રાઝોલ, પ્રાઝોલ વાળી ડ્રગ છે એ પ્રોટોન પંપ ઇન્હિબિટર છે. સુક્રાલ્ફેટ છે એ બી એસિડિટીને રિડ્યુસ કરશે અને સ્ટૂલ પ્રોડક્શન કરશે. તો આ જે મેડિકેશન ચાલતી હોય એ 1 week પહેલા બંધ કરવાની. અને સિમેટિડિન, ફેમોટિડિન, ટિડિન વાળી ડ્રગ છે એ H2 રિસેપ્ટર એન્ટાગોનિસ્ટ ડ્રગ કહેવાય. તો એ 24 hours પહેલેથી જ બંધ કરી દેવાની. H. pylori can also be detected by assessing the serum antibodies level. એક યુરિયા બ્રીથ ટેસ્ટથી બી આપણને ખબર પડે કે બોડીની અંદર સ્ટમકની અંદર H. pylori છે. અને બીજું કે આપણે બ્લડ કલેક્શન કરીએ અને સીરમમાં આપણે ચેક કરીએ તો એન્ટીબોડીઝ આપણને મળશે. H. pylori આપણને ઇન્ફેક્શન થયું છે કોઈ બી ક્લાયન્ટને તો એની બોડી ઇમ્યુનિટી જે છે એ એન્ટીબોડીઝ તો ક્રિએટ કરશે ને બેક્ટેરિયાને કિલ કરવા માટે. તો જો એની બોડીમાં એન્ટીબોડીઝ મળે H. pyloriની તો સમજવાનું કે ક્લાયન્ટને H. pylori જ ઇન્ફેક્શન છે, H. pylori જ બેક્ટેરિયા છે એટલે અલ્સર થાય છે. સમટાઈમ્સ અલ્સર્સ બીજા રીઝન્સથી બી થાય પણ H. pyloriના પ્રેઝન્સ માટે આપણે યુરિયા બ્રીથ ટેસ્ટ બી કરીએ છીએ અને બ્લડ ટેસ્ટ બી કરીએ છીએ. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ ઇસોફેજિયલ pH ટેસ્ટિંગ ફોર ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. આપણે જે એન્ડોસ્કોપીમાં જોયું તો સેમ જ કે ઇસોફેગસનું આપણે pH ટેસ્ટિંગ કરીએ છીએ. કેમ? તો GERD જે ડિઝીઝ છે એના માટે. It is used to diagnose or evaluate the treatment of heartburn or reflux disease. એ ડાયગ્નોસિસ માટે બી યુઝ કરવામાં આવે છે ને ઇવેલ્યુએશન માટે બી. ડાયગ્નોસિસ માટે કેમ કે એ પ્રોબ નાખીને ચેક કરી શકીએ કે ઓકે ક્લાયન્ટને GERD નો જ પ્રોબ્લેમ છે ઓર એલ્સ તમે GERD ની ટ્રીટમેન્ટ કરી. તો ટ્રીટમેન્ટ કર્યા પછી તમે ઇવેલ્યુએટ કરશો કે હજુ બી એટલો જ પ્રોબ્લેમ છે, ઓછો થયો, શું થયો. તો ઇવેલ્યુએશન માટે બી તમે જે ટ્રીટમેન્ટ આપી હાર્ટબર્નની કે રિફ્લક્સ ડિસીઝની એના ઇવેલ્યુએશન માટે બી આ ટેસ્ટ યુઝ કરવામાં આવે. A probe is inserted into the nostril and is situated in the esophagus. Nostrils માંથી એક probe insert કરવામાં આવે છે esophagus માં situated હોય. And pH is tested over 24 to 48 hours. અને એ જે pH છે એની pH કેટલી છે એ probe ને esophagus ની pH ચેક કરવામાં આવે કે 24 થી 48 hours સુધીમાં એની pH કેવી રહી, વધારે રહી કે ઓછી રહી. ઓછી હોય તો એસિડિક છે એટલે GERD છે. નેક્સ્ટ સ્ટડી ઇઝ લીવર એન્ડ પેન્ક્રિયાસ લેબોરેટરી સ્ટડી. હવે લીવર અને પેન્ક્રિયાસની લેબ સ્ટડીઝ કરવામાં આવે એટલે બ્લડ સેમ્પલથી આપણે સ્ટડી કરીએ છીએ. લીવર એન્ઝાઇમનું લેવલ ચેક કરીએ છીએ. તો ફર્સ્ટ ઇઝ આલ્કનાઇન ફોસ્ફેટ એને ALP કહેવાય. અસ્પાર્ટેઝ એમિનો ટ્રાન્સફેરેઝ એટલે AST એન્ડ એલેનાઇન એમિનો ટ્રાન્સફરેઝ એટલે કે ALT આર એલિવેટેડ વિથ ધ લીવર ડેમેજ ઓર બિલિયરી ઓબ્સ્ટ્રક્શન્સ. ALP, AST અને ALT ના લેવલ છે જ્યારે લીવરનો ડેમેજ થશે કે લીવરમાં ઓબ્સ્ટ્રક્શન થશે, જે બિલિયરી સિસ્ટમ છે, બાઇલ ડક્ટ છે એમાં ક્યાંય ઓબ્સ્ટ્રક્શન થશે તો આ બધી વેલ્યુઝ ઇન્ક્રીઝ થઈ જશે. તો આપણે તો SGPT અને SGOT જોઈએ છે તો એ શું છે? SGPT, SGOT શું છે? એ લીવરના જ ટેસ્ટ. તો શું ડિફરન્સ છે મતલબ ALP, AST, ALT અને SGPT, SGOT માં? SGPT, SGOT ઇન્ક્રીઝ થશે તો શું ઇન્ડિકેટ કરશે? SGPT, SGOT. પ્રોબ્લેમ છે. યસ, લીવર ડેમેજ છે તો SGPT અને SGOT ઇન્ક્રીઝ થઈ જશે. તો SGPT ઇઝ સેમ. ALT નું બીજું નામ છે SGPT એન્ડ AST નું બીજું નામ છે SGOT. તો બોથ આર સેમ, ખાલી નેમ્સ અલગ છે. તો કન્ફ્યુઝ નહીં થવાનું. તમને એક્ઝામમાં AST પૂછે તો ઇટ મીન્સ કે SGPT છે, SGOT છે અને ALT આવે તો ઇટ મીન્સ કે SGPT છે.
તો એની નોર્મલ વેલ્યુ ALP ની નોર્મલ વેલ્યુ છે 38 to 126 યુનિટ્સ પર લીટર, AST ની 0 to 35, ALD ની 4 to 36. તો ધીસ ઇઝ ધ નોર્મલ વેલ્યુ. અગર એ વેલ્યુઝ એલિવેટ થઈ જાય તો ઇટ મીન્સ કે લીવર ડેમેજ થયું છે. કોઈ બી લીવર ઇન્ફેક્શન હોય લાઈક હિપેટાઇટિસ A, B, C, જે બી કોઈ લીવર ઇન્ફેક્શન હોય કે કંઈક બિલિયરી ઓબ્સ્ટ્રક્શન હોય તો એમાં આ વેલ્યુઝ ઇન્ક્રીઝ થઈ જાય. નેક્સ્ટ આપણે લીવર માટે કઈ સ્ટડીઝ કરીએ છીએ તો PT, APTT એટલે કે પાર્શિયલ પ્રો થ્રોમ્બોપ્લાસ્ટિન ટાઈમ, INR આર એલિવેટેડ પ્રોલોંગ વિથ લીવર ડેમેજ. લીવર ડેમેજમાં આ બ્લડ કોએગ્યુલેશન સ્ટડીઝ કેમ એબનોર્મલ થઈ જાય? લીવર ડેમેજમાં PT એટલે કે પ્રોથ્રોમ્બિન ટાઈમ, PTT એન્ડ INR ની વેલ્યુ કેમ એલિવેટ થઈ જાય કે પ્રોલોંગ થઈ જાય વિથ લીવર ડેમેજ? આ બધા જે ટેસ્ટ છે લીવર આ બધા ટેસ્ટ લેટ મી કમ્પ્લીટ ઇટ. આ બધા જે ટેસ્ટ છે એ શું આઈડેન્ટિફાઈ કરે છે? શું મતલબ તમને આ ટેસ્ટ થી શું ખબર પડશે? ક્લાયન્ટનું કેવું સ્ટેટસ ખબર પડશે? ક્લોટિંગ ફેક્ટર. કોએગ્યુલેશન સ્ટેટસ ખબર પડશે કે ક્લાયન્ટનું બ્લડ કોએગ્યુલેશન નોર્મલ છે કે એબનોર્મલ છે. હવે આના વેલ્યુઝ વધી જશે એનો મતલબ ક્લાયન્ટનું કોએગ્યુલેશન સ્ટેટસ કેવું છે? એબનોર્મલ. એબનોર્મલ. તો બ્લડ ફટાફટ ક્લોટ થઈ જાય છે કે બ્લડને ક્લોટ થતા વાર લાગે છે? વાર લાગે છે. વાર લાગે છે એટલે ક્લાયન્ટને બ્લીડિંગનું રિસ્ક છે. ઓકે, તો એ લીવર જોડે શું મતલબ એનું રિલેશન છે કે કેમ લીવર ડેમેજ થઈ જાય તો બ્લડ કોએગ્યુલેશન એબનોર્મલ થઈ જાય, ક્લાયન્ટનું બ્લડ ઇઝીલી ક્લોટ ના થાય? કેમ કે લીવર એવા પ્રોટીન બનાવે છે બ્લડ ક્લોટ. લીવરમાં બ્લડ ક્લોટિંગ ફેક્ટર્સ તો છે બટ મેઇન લીવર વિટામિન કે નું પ્રોડક્શન કરે છે. વિટામિન કે ઇઝ રિસ્પોન્સિબલ ફોર બ્લડ ક્લોટિંગ. ઓકે, તો લીવર ડેમેજ હશે એનું બ્લડ ક્લોટિંગ એબનોર્મલ જ હશે. કોઈ બી લીવર વાળા પેશન્ટ તમે જોયા હશે જેનું આલ્કોહોલના લીધે ડેમેજ થયું હશે કે હેપેટાઇટિસનું, તો એનું બ્લડ કોએગ્યુલેશન એબનોર્મલ થઈ જાય. તો હવે એની નોર્મલ વેલ્યુ જોઈએ કે જે PT છે એની નોર્મલ રેન્જ છે 11 to 12.5, APTT ની નોર્મલ રેન્જ છે 30 to 40 એન્ડ INR ની નોર્મલ રેન્જ છે 0.8 to 1.2. તો 12.5 કે 40 કે 1.2 કરતા જો આ વેલ્યુઝ વધી જાય તો ઇટ મીન્સ કે ક્લાયન્ટનું લીવર ડેમેજ છે અને ક્લાયન્ટનું બ્લડ કોએગ્યુલેશન એબનોર્મલ થઈ ગયું છે. The serum ammonia level assesses the ability of liver to deaminate protein byproducts. Normal reference level is 10 to 80 mcg per dl. સીરમ અમોનિયા લેવલ પરથી આપણને આઈડેન્ટિફાય થાય કે લીવરની કેટલી કેપેસિટી છે પ્રોટીનને એનું જે વેસ્ટ પ્રોડક્ટ છે અમોનિયા એ બનાવવાનું. અગર લીવર ડેમેજ થઈ ગયું હશે તો બ્લડની અંદર અમોનિયા વધી જશે. એ નોર્મલી એને મતલબ બાય પ્રોડક્ટ બનાવીને એને નીકાળી નથી શકતું, પ્રોટીનને પ્રોપરલી ડીઅમિનેટ નથી કરી શકતું અને શું કહેવાય કે બોડીની અંદર જે અમોનિયા છે એને બ્રેકડાઉન કરીને રિમૂવ નથી કરી શકતો. તો અમોનિયાની લેવલ વધી જશે ઇન liver disease અને નોર્મલ રેન્જ છે 10 to 80. And increase in cholesterol level indicates the pancreatitis or biliary obstruction. જો બોડીની અંદર કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય, હવે ક્લાયન્ટ સમટાઈમ્સ એવું કહેશે ક્લાયન્ટ કે હું તો બહુ તળેલું કે ફેટ ફૂડ ખાતું જ નથી તો મારું કોલેસ્ટ્રોલ કેમ આટલું બધું આવ્યું? તો અગર એવા ક્લાયન્ટનું કોલેસ્ટ્રોલ આટલું હાઈ આવે તો એનો મતલબ કે ક્લાયન્ટને પેન્ક્રિયાટાઇટિસ છે ઓર ક્લાયન્ટને બિલિયરી ઓબ્સ્ટ્રક્શન છે. ફેટનું ડાયજેશન કરવાનું કામ કોનું છે? બાઇલનું. હવે બાઇલ જે ડક્ટ છે એ જ ઓબ્સ્ટ્રક્ટ થઈ જશે તો ફેટ ડાયજેસ્ટ જ નહીં થાય તો બ્લડની અંદર ફેટ વધશે, કોલેસ્ટ્રોલ લેવલ વધશે. તો જ્યારે બિલિયરી અને ઓબ્સ્ટ્રક્શન અને પેન્ક્રિયાટાઇટિસ હોય તો કોલેસ્ટ્રોલ લેવલ હાઈ હોય. એનું નોર્મલ રેન્જ શું છે તો લેસ ધેન 200 mg per dl હોવું જોઈએ કોલેસ્ટ્રોલ. એનાથી વધારે જતું રહે જે લોકો બહુ કન્ઝ્યુમ નથી કરતા તો એનો મતલબ છે કે પેન્ક્રિયાટાઇટિસ ઓર બિલિયરી ઓબ્સ્ટ્રક્શન છે. સમટાઈમ કોલેસ્ટ્રોલ વધારે બી હોય વિધાઉટ બિલિયરી ઓબ્સ્ટ્રક્શન એન્ડ પેન્ક્રિયાટાઇટિસ, પણ એ કોનામાં વધારે હોય કે લોકો કન્ઝ્યુમ જ વધારે કરે છે. Next is an increase in bilirubin level indicates the liver damage or biliary obstruction. બિલીરુબિનનું લેવલ વધી જાય, તમને ખબર છે કે જ્યારે કોઈ બી લીવર ડેમેજ થઈ જાય તો ક્લાયન્ટ જોન્ડિસ થઈ જાય છે. કેમ જોન્ડિસ? એ બધું જે બિલીરુબિન છે એ બધે અક્યુમ્યુલેટ થઈ ગયું છે બોડીમાં, બધા જ મ્યુકસ ગ્લેન્ડ્સમાં, મેમ્બ્રેન્સમાં બધે. તો એનો બિલીરુબિન લેવલ વધારે હોય તો એનો મતલબ કે લીવર ડેમેજ થયું છે ઓર એલ્સ બિલિયરી ઓબ્સ્ટ્રક્શન થઈ ગયું છે.
નોર્મલ બિલીરુબિનની લેવલ શું છે, તો ટોટલ બિલીરુબિન એમાં એવું હોય કે ટોટલ કોન્જ્યુગેટેડ ફ્રી, તો ટોટલ બિલીરુબિન 0.3 to 1 mg/dl. ઇનડાયરેક્ટ બિલીરુબિન અનકોન્જ્યુગેટેડ જે કહીએ, ઇનડાયરેક્ટ બિલીરુબિન ઇઝ 0.2 to 0.8 mg/dl, એન્ડ ડાયરેક્ટ એટલે કે કોન્જ્યુગેટેડ બિલીરુબિન કહીએ એ 0.1 to 0.3 mg/dl છે. તો આ નોર્મલ રેફરન્સ લેવલ છે. હવે પેન્ક્રિએટાઇટિસ હોય, આ બધા જ લીવરના હતા. લીવરની સ્ટડીઝ માટે આટલા બધા ટેસ્ટ થઈ શકે છે, બ્લડ ટેસ્ટ. હવે સ્પેસિફિક ખાલી પેન્ક્રિયાઝ માટે તો કોઈ બી ક્લાયન્ટના લેબ રિપોર્ટ્સમાં અમાઇલેઝ ઓર લાઇપેઝ વધી ગયા હોય, અમાઇલેઝ અને લાઇપેઝ લીવર એન્ઝાઇમ્સ છે, તો એની વેલ્યુઝ વધારે આવે તો એનો મતલબ કે ક્લાયન્ટને પેન્ક્રિએટાઇટિસ છે. નોર્મલ અમાઇલેઝની વેલ્યુ શું છે, 60 to 120 સોમોગી યુનિટ્સ પર ડીએલ, અને લાઇપેઝની નોર્મલ વેલ્યુ છે 0 to 160. જો આનાથી વધારે આવે તો એનો મતલબ કે ક્લાયન્ટને પેન્ક્રિએટાઇટિસ છે. મેં એક પેશન્ટ જોયું હતું, એનું અમાઇલેઝ 300 હતું, મતલબ સિવિયર પેન્ક્રિએટાઇટિસ થઈ ગયું હતું. તો તમારી આજુબાજુ કોઈ મતલબ એવું વર્ઝન હોય જેનું લીવર ડેમેજ હોય, તો તમારે રિલેટ કરવું હોય તો તમે એના બ્લડ રિપોર્ટ્સ એવું જોઈ શકો છો. તો તમને આઈડેન્ટિફાય થાય, તમને રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ મળે ને તમને સમજણ પડે કે ઓકે એકચ્યુઅલી આવી રીતે વી કેન આઈડેન્ટિફાય. Understood? These are the diagnostic tests we have completed today. કોઈ Yes, ma'am. અત્યાર સુધી કોઈ ડાઉટ? No. નો. ઓકે, તો આ વસ્તુ જે આજે ટોપિક છે એ ખાલી રિવાઇઝ કરી દેજો, તો કાલથી આપણે ડિઝીઝ કન્ડિશન સ્ટાર્ટ કરીએ. વી આર આઉટ ઓફ ટાઈમ, એકચ્યુઅલી વધારે ટાઈમ લઈ લીધો, તો વી કેન નોટ રિવાઇઝ ઇટ. આપણે કાલે રિવાઇઝ કરી લઈશું લેક્ચરની પહેલા, સ્ટાર્ટ કરતા પહેલા. ઓકે, ઓકે. સી યુ ટુમોરો એટ 9 AM. ઓકે મેમ. થેન્ક યુ. થેન્ક યુ. યસ, Thank you, ma'am. થેન્ક યુ મેમ. થેન્ક યુ.